ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। સર્વ મંગલો પ્રદાન કરવાવાળા, સર્વ અમંગલોનો વિનાશ કરવાવાળા, સર્વ પ્રકારે શુભ મંગલ કલ્યાણ કરવાવાળા સદાશિવ પોતાના ભક્તોના મંગલ માટે કલ્યાણ માટે સદાય તૈયાર રહે છે। શિવ અત્યંત કૃપાવંત બનીને પોતાના ભક્તોની પીડાની હરે છે। દુષ્ટોને દંડ દઈને સજ્જનોને સુખ આપે છે, ભક્તોને પ્રેમ આપે છે। શિવની લીલા જગતમાં ન્યારી છે। શિવ એક અવતારમાં અનેક કાર્યો કરીને જગતમાં ધર્મની પુનઃ સ્થાપના કરે છે। શિવ ધર્મનું રક્ષણ કરે છે। શિવ ભક્તોને પ્રેમ આપે છે। ભક્તો ભગવાનના ભાવથી ભાવિત થઈને ભગવાનને માટે થોડું પણ અર્પણ કરે તો શિવ એના બદલામાં અનેક ગણું કરીને એને પાછું આપે છે। શિવ અત્યંત સૌમ્ય છે, સરળ છે, છતાં દુષ્ટોને ભયંકર છે। શિવ પોતાના ભક્તોના કષ્ટને જોઈ શકતા નથી। શિવ ભક્તોનું કષ્ટ તુરંત દૂર કરે છે। શિવ અત્યંત સૂક્ષ્મ પણ છે। શિવ અત્યંત સૂક્ષ્મ સાથે વ્યાપક પણ છે। શિવથી વધારે સૂક્ષ્મ બીજું કોઈ નથી અને શિવથી વધારે વ્યાપક પણ બીજા કોઈ દેવ નથી। શિવ કોઈ સામાન્ય માત્ર દેવ જ નથી, શિવ તો એક તત્વ છે। શિવ નિરાકાર છે। શિવ અનુભવ ગમ્ય છે। શિવનો અનુભવ કરવાનો છે। શિવ દર્શન કરતા શિવનો અનુભવ એ શ્રેષ્ઠ છે। જ્ઞાની પુરુષો શિવનો સર્વત્ર અનુભવ કરે છે। સર્વત્ર જડ ચેતનાત્મક જગતની અંદર જ્ઞાની પુરુષો શિવને જ વિલસી રહેલા જુએ છે। એનો દેહભાવ શિવ ભાવની અંદર વિલીન થઈ ગયો હોય છે। એવા અનન્ય શિવનિષ્ઠ શિવયોગીઓને પોતાના માટે કંઈ પણ કરવાનું રહેતું નથી। એ જગતના હિત માટે જ બધું કાર્ય કરતા હોય છે। શિવ તત્વનું વર્ણન વાણીથી થઈ ન શકે એવું વર્ણનાતીત શિવનું તત્વ છે। પણ છતાં શિવ ભક્તોના ભાવથી ભાવિત થઈને અવતાર પણ ધારણ કરે છે। પોતાના નિરાકાર સ્વરૂપમાંથી નિરાકાર રૂપે પ્રગટ થઈ જગતમાં ઘણી બધી લીલાઓ કરે છે। શિવપુરાણની અંદર ભગવાન શિવે જે લીલાઓ કરી એવી અનેકો લીલાઓ સુતજી, શૌનક વગેરે ઋષિઓની વર્ણવી રહ્યા છે।
શિવ મહાપુરાણની આ સત્સંગ ભક્તિ સરિતા વહેતી વહેતી કોટિરુદ્ર સંહિતા સુધી પહોંચી છે. ભગવાન શિવના અનેકો કોટી એટલે કરોડો શિવલિંગો આ ધરાતલ ઉપર છે. જો કે કંકર એટલા શંકર, જેટલા કાંકરા પથરા છે એ બધા શિવના જ સ્વરૂપો છે. પણ છતાં ભગવાન અનેક વખતે કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે લિંગ રૂપે પ્રગટ થાય છે. જ્યોતિર્લિંગ રૂપે પણ વિશેષ રૂપે પ્રગટ થઈ ત્યાં બિરાજમાન કાયમ માટે રહે છે આપણા ભારતની અંદર. એવા 12 પ્રખર જ્યોતિર્લિંગો બિરાજમાન છે. આ સિવાય બીજા પણ અનેકો શિવલિંગો એવા છે જેનો મહિમા જ્યોતિર્લિંગોની જેવો જ છે. જ્યાં ભક્તોના ભાવ માટે ભગવાને પ્રગટ થઈ ત્યાં કાયમ માટે સ્થિતિ કરી અને આજે પણ પાપને હરે છે, પુણ્ય પ્રદાન કરે છે, ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે. આવા ઘણા શિવલિંગો આપણા ભારતમાં છે. ગંગા, નર્મદા વગેરે નદીઓના કાંઠે પણ અનેકો શિવલિંગો રહ્યા છે. આજે સૂતજી, શૌનક વગેરે ઋષિઓની આવા જ એક શિવલિંગની કથા કરવા જઈ રહ્યા છે. કોટિરુદ્ર સંહિતાના 4 અધ્યાય સુધીની કથા આપણે પૂર્ણ કરી. આજે 5મા અધ્યાયની કથાથી આ સરિતા આગળ વહી રહી છે. 5મા અધ્યાયની અંદર ભગવાન શિવના નંદિકેશ્વર નામના શિવલિંગનો મહિમા, એનું પ્રાગટ્ય કઈ રીતે થયું એની કથા સૂતજી સંભળાવે છે. નર્મદા નદીના કિનારે ઘણા બધા શિવલિંગો વર્ણવ્યા છે સૂતજી આ અધ્યાયની અંદર. જેમ કે શર્મેશ્વર, કુમારેશ્વર, પુંડરીકેશ્વર, સોહેશ્વર, તીક્ષ્ણેશ્વર, આ બધા શિવલિંગો નર્મદાને કિનારે આવેલા છે. તેમજ સાથે સાથે આ નંદિકેશ્વર નામનું શિવલિંગ પણ નર્મદાને કિનારે આવેલું છે. એ કાયમ માટે સર્વ સિદ્ધિઓ આપવાવાળું છે. જે કોઈ ભક્તો આ નંદિકેશ્વર નામના શિવલિંગની પૂજા કરે છે એના કરોડો જન્મોના પાપો બળી જાય છે. તો ઋષિઓએ પ્રશ્ન કર્યો સૂતજીને કે આ નંદિકેશ્વર શિવલિંગનું મહાત્મ્ય શું છે, એની કથા કોઈ હોય, એનો કોઈ ઇતિહાસ હોય તો અમને સંભળાવવાની કૃપા કરો. સૂતજી કહે છે કે નર્મદા નદીના પશ્ચિમ કિનારે કર્ણિકી નામની એક નગરી આવેલી. એ નગરીમાં એક બ્રાહ્મણ, બહુ પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. ધર્મ કર્મની અંદર તત્પર રહેતા હતા. સંધ્યા સ્નાન કરતા, બ્રાહ્મણોચિત આચાર પાળતા હતા. એમના શુદ્ધ વિચારો હતા. એને 2 પુત્રો હતા. એની પત્ની પણ સુશીલા, ધર્મનું પાલન કરવાવાળી હતી. આ બ્રહ્મદેવતા એકવાર કાશી નગરીએ યાત્રા માટે ગયા. કાશીમાં થોડો સમય રહ્યા પણ કર્મ સંજોગે એનું આયુષ્ય પૂરું થઈ ગયું એટલે કાશીમાં જ એ બ્રાહ્મણનું મૃત્યુ થયું. એમના પુત્રોને સમાચાર મળ્યા, એમની પત્નીને સમાચાર મળ્યા કે મારા પતિદેવ કાશીમાં મરણની શરણ થયા છે. કાશી મરણાન્ન મુક્તિ, કાશીમાં તો કોઈ મરે એટલે એને મુક્તિ મળી જાય. આવો મહિમા કાશી નગરીનો છે. કાશી મુક્તિ પ્રદાયિની છે. તો આ એના પુત્રોએ એના મરણ માટેનું કાર્ય કર્યું. એની ઉત્તર ક્રિયાઓ બધી કરી. એ બ્રાહ્મણની જે પત્ની હતી, બ્રાહ્મણી, એણે પણ પોતાની પાસે જે કાંઈ ધન હતું એના પતિએ આપેલું, એ બધા ધનના 2 ભાગ કર્યા. થોડુંક ધન પોતાના માટે રાખ્યું અને બાકીનું બધું ધન પોતાના બંને પુત્રોને સરખા ભાગે એણે વહેંચી આપ્યું. થોડા સમય પછી એ બ્રાહ્મણી પણ કાળ યોગે મરણ પથારીએ પડી. એનું પણ આયુષ્ય પૂરું થવા આવ્યું. લાંબી માંદગીમાં ઘેરાઈ ગઈ અને એ બ્રાહ્મણી પથારી વશ થઈ ગઈ. પણ એના પ્રાણ હજી શરીરમાંથી નીકળતા નહોતા. શરીરને ઘણું કષ્ટ થતું હતું પણ અમુક એની ઈચ્છા હજી પૂરી થઈ નહોતી. માટે એનો જીવ શરીરની અંદર અટકેલો હતો. એનો આત્મા શરીરને છોડીને આગળ જઈ શકતો નહોતો. પુત્રોને ખબર પડી કે મારી માતાને કંઈક મનમાં ચિંતા છે, હજી કંઈક ઈચ્છા અધૂરી હોય એવું લાગે છે. એટલે એના
પુત્રોએ એને પૂછ્યું કે માં, તમે શા માટે શેની ચિંતા કરો છો? કંઈ તમારી અંતિમ ઈચ્છા હોય તો અમને બતાવો, તમારી બધી ઈચ્છા અમે પૂરી કરીશું, પણ અમે ઈચ્છીએ છીએ કે તમે શાંતિથી તમારા પ્રાણ છોડો, તમે દુઃખી થાવ અમને ગમતું નથી, તમારી ઈચ્છા હોય તે બતાવો. ત્યારે બ્રાહ્મણીએ એના પુત્રોને કહ્યું કે બેટા, મને પણ તારા પિતાજીની જેમ કાશીએ જવાની ઈચ્છા હતી, ગંગા સ્નાન કરવાની ઈચ્છા હતી, પણ મારી જિંદગીમાં હું ગંગા સ્નાન કરી શકી નથી. યાત્રાએ જવાની ઈચ્છા મારી અધૂરી રહી ગઈ. હવે અત્યારે હું મરણ પથારીએ પડી છું, હું કેમ કાશી જઈ શકું? પણ મારી અંતિમ ઈચ્છા એવી છે કે મારું શરીર જ્યારે શાંત થાય પછી મારા શરીરના અસ્થિ તમે ગંગા નદીની અંદર પધરાવજો. મારા હાડકાં, મારા અસ્થિ ગંગાજીમાં પધરાવશો કે નહીં પધરાવો, તમે મને વચન આપો, પછી હું પ્રાણ છોડીશ. મારા અસ્થિ તમે ગંગાજળમાં પધરાવશો તો હું તમારું પણ કલ્યાણ થશે, હું તમને પણ આશીર્વાદ આપીશ. પુત્રોએ, જે મોટો પુત્ર હતો એણે પોતાની માતાને વચન આપ્યું, હાથમાં અંજલિમાં જળ લઈને પ્રતિજ્ઞા કરી વચન આપ્યું કે માં, હું સંકલ્પ કરું છું કે તમારા અસ્થિ હું જરૂર ગંગાજીમાં પધરાવીશ. પહેલાં તમારું કામ કરીને પછી જ હું મારું વ્યવહારનું કામ કરીશ, પણ માતા હવે તમે સુખેથી પ્રાણ ત્યજો, ચિંતા છોડો. જ્યાં વચન આપ્યું એટલે તુરંત એની માતાએ શરીર છોડી દીધું છે. એની માતાની ઉત્તર ક્રિયા બધી બંને પુત્રોએ સાથે મળીને કરી છે. બરાબર 1 મહિના સુધીનું જે માસિયાનું કર્મ આવે એ બધું પૂર્ણ કરી પછી માતાને આપેલા વચન પ્રમાણે એ મોટો પુત્ર એની માતાના અસ્થિ પધરાવવા માટે કાશી એ યાત્રા કરવા માટે જવા તૈયાર થયો. એ મોટા દીકરાનું નામ સંવાદ હતું. એણે બધી તૈયારી કરી. એને એક નોકરને પણ સાથે લીધો, સાથે ચાલવાવાળાને પણ. પહેલાં તો કોઈ વાહનો હતા નહીં, ચાલીને પદયાત્રા જ કરવી પડતી. સાથે નોકર લઈને આ સંવાદ નામનો એ મોટો પુત્ર માતાના અસ્થિ લઈને કાશી નગરી તરફ જવા તૈયાર થયો, જઈ રહ્યો છે. ઘરેથી ઉત્તમ મંગળ વિધિ વગેરે કરીને બ્રાહ્મણોને જમાડીને પછી એ ત્યાંથી પ્રસ્થાન કરે છે. ચાલતા ચાલતા પહેલા દિવસે 20 યોજન જેટલું અંતર એણે કાપી નાખ્યું અને નર્મદાની કિનારે કિનારે એ જઈ રહ્યો છે. 20 યોજન અંતર પસાર થયું પછી સાંજ પડવા આવી છે. સૂર્ય ધીમે ધીમે અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. રાત્રે વિશ્રામ કરવા માટે ક્યાં રોકાવું એવો વિચાર કરતા હતા. રસ્તામાં એક ગામ આવ્યું, એમાં એક પવિત્ર બ્રાહ્મણનું ઘર હતું. એમને ઘરે જઈને વાત કરી કે અમે મુસાફર બ્રાહ્મણ છીએ, કાશી જવા માટે નીકળ્યા છીએ, જો આપ અમને રાત્રિવાસો તમારા ઘરમાં કરવા દો તો અમે તમારો આભાર માનીશું, તમારો ઉપકાર માનીશું. પેલા બ્રાહ્મણે રાજી ખુશીથી એની ઘરમાં રહેવા માટેની બધી વ્યવસ્થા કરી દીધી. આ મુસાફર સંવાદ નામના બ્રાહ્મણે એમના ઘરે સાંજનું સંધ્યા સ્નાન વગેરે નિત્યકર્મ કર્યું, ભગવાન શિવના સ્તોત્રનો પાઠ કર્યો, થોડું અલ્પાહાર ભોજન પણ કર્યું અને પછી સુવાની તૈયારી કરતા હતા. ત્યારે એક ઘટના ત્યાં બની. ઘટના એવી બની કે એ ઘરનો માલિક જે ગરધણી બ્રાહ્મણ હતો, જેણે આ સંવાદ નામના બ્રાહ્મણને ઘરે રોકાવા માટે વ્યવસ્થા કરી દીધી હતી. એ ગરધણી બ્રાહ્મણ ક્યાંક બહાર ગયો હતો ને પાછું આવવામાં મોડું થયું, એટલે સાંજે ગાય દોવાની બાકી હતી. રોજનો નિયમ હતો કે સાંજે એ ગરધણી બ્રાહ્મણ હોય એ ગાયને વાછરડો ધાવવા માટે છોડે અને પછી એની પત્ની ગાય દોઈ લે. આ રીતનો ક્રમ. એટલે થોડું મોડું થયું આ ગરધણી બ્રાહ્મણને ઘરે પાછા આવવામાં. થોડી ઉતાવળ થઈ કે લાવો જલ્દી ગાય દોવાની બાકી છે. ગાયને દોવા માટે વાછરડો છોડ્યો, પણ વાછરડો એટલો તોફાની હતો કે વારંવાર કૂદકા મારી મારી એ બ્રાહ્મણને હેરાન પરેશાન કરવા માંડ્યો. દૂધ થોડું ઘણું પીધું વાછરડાએ પહેલાં એની માતાનું, અને પછી આ બ્રાહ્મણે વાછરડો એની મા પાસેથી, ગાય પાસેથી લઈ લીધો
પણ વાછરડો કૂદકા મારે છે. પછી બ્રાહ્મણને પણ ક્રોધ ચડ્યો છે અને વાછરડાને દોરીથી થોડોક માર્યો છે અને પછી એને ખીલે બાંધી દીધો છે પકડીને. વાછરડાને માર્યો એટલે એની માં જે ગાય હતી એને બહુ દુઃખ થયું. ગાય તો દોવાઈ ગઈ, પણ સાંજે આ ગાય દોવાયા પછી પણ વાછરડાને ધાવવા માટે પાછો છોડ્યો નહીં બ્રાહ્મણે. વાછરડો ભૂખ્યો છે. એક તો વાછરડાને માર્યો, વળી પાછો એને ધાવવા માટે છોડ્યો નહીં. વાછરડો ભૂખ્યો રહી ગયો. એની માં ગાય રડે છે. માતાને રડતી જોઈને વાછરડા એને પૂછ્યું કે માં તું શું કામ રોવે છો? ત્યારે એની માં કહે છે કે બેટા તને આ બ્રાહ્મણે કેટલો માર્યો, તું મારો દીકરો છો. ગાયને પોતાના વાછરડા ઉપર અત્યંત વાત્સલ્ય હોય છે. જેવો પ્રેમ ગાયને પોતાના વાછરડા ઉપર હોય છે એવો પ્રેમ અન્ય કોઈ પણ જીવ પ્રાણીઓને પોતાના સંતાન ઉપર નથી હોતો. ગાયને પોતાના વાછરડા ઉપર જે સ્નેહ હોય છે એને જે વાત્સલ્ય કહેવાય છે. વત્સ એટલે વાછરડો, એ વાછરડા ઉપરનો સ્નેહ એટલે વાત્સલ્ય. ગાયને વાછરડાનું બહુ દુઃખ હતું. ગાય કહે છે કે બેટા આ બ્રાહ્મણે તને માર્યો છે, ભૂખ્યો રાખ્યો છે, એટલે મને શાંતિ નથી. તું દુઃખી છો, તું ભૂખ્યો છો એટલે હું દુઃખી છું. વાછરડોની માને સમજાવે છે કે માં જે થયું એને તું ભૂલી જા. કોઈ કોઈને દુઃખ આપતું નથી, કોઈ કોઈને સુખ આપતું નથી. કર્મોના બંધનથી બધા બંધાયેલા છે. માણસનું પોતાનો જ કર્મ એને સુખ આપે, પોતાનો જ કર્મ એને દુઃખ આપે છે. તો જ્ઞાન દ્રષ્ટિથી વિચાર કરી વાતને વિસરી જા, દુઃખ છોડી દે. ગાય કહે છે કે બેટા તારી વાત સાચી, પણ મારું દુઃખ એમ દૂર નહીં થાય. વાછરડો પૂછે તારું દુઃખ દૂર કેમ થશે? ગાય કહે કે આવતીકાલે આ બ્રાહ્મણના દીકરાને પણ હું એવું જ દુઃખ આપીશ કે જેવું દુઃખ તને આ બ્રાહ્મણે આપ્યું છે. આ બ્રાહ્મણે તને માર્યો ને એમ હું પણ આવતીકાલે આ બ્રાહ્મણના દીકરાને એવો મારીશ કે શિંગડાથી મારીશ કે એ મારતા જ એ મૃત્યુ પામશે. ત્યારે જ આ મારું દુઃખ નષ્ટ થશે, બાકી આ હું દુઃખ ભૂલી નહીં શકું, કેમ કે તને બહુ દુઃખ દીધું છે બ્રાહ્મણે. વાછરડો કહે છે કે માં તું શું બોલે છો? એક તો હજી પૂર્વજન્મના કર્મો આપણે ભોગવી રહ્યા નથી, એના ફળરૂપે આપણે આ જીવનમાં હજી પશુઓનીમાં છીએ, ભટકીએ છીએ, હજી દુઃખ પામીએ છીએ ને ત્યાં તું નવું બ્રહ્મ હત્યાનું પાપ બાંધીશ. વળી પાછું પાપ ભોગવવા માટે ક્યાંક નવો અવતાર લેવો પડશે. આ નવું કર્મ તું બાંધ નહીં. ભારત દેશની અંદર જન્મ મળે એ તો બહુ દુર્લભ છે, અને એમાંય તું આવું પાપ કરવા માટે તૈયાર થઈ છું. ભારત દેશમાં પણ મનુષ્ય જન્મ મળે એ બહુ શ્રેષ્ઠ જન્મ છે, પણ આપણે હજી મનુષ્ય બન્યા નથી. હે માતા, આ ભારત દેશમાં એવું આપણે કર્મ કરીએ કે મનુષ્યનો જન્મ આપણને મળે. મનુષ્ય બનીને પછી મોક્ષ માટેનું સાધન ભજન કરીએ, પણ આ પાપ કર્મ આપણે કર્યા કરશું તો મુક્તિ ક્યાંથી મળશે? માં કહે છે કે બેટા તારી વાત બધી સાચી, પણ તું મારી બ્રહ્મ હત્યાના પાપની ચિંતા ન કર. આ જગતમાં બ્રહ્મ હત્યાનું પાપ જ્યાં નષ્ટ થાય, જ્યાં ધોવાઈ જાય એવી એક જગ્યા મેં જોઈ છે, જ્યાં જઈને સ્નાન કરવાથી બ્રહ્મ હત્યાનું પાપ બધું ધોવાઈ જાય છે. હું ત્યાં એ બ્રાહ્મણના દીકરાને અહીં મારીને પછી ત્યાં જતી રહીશ, એમાં એ તીર્થમાં સ્નાન કરીશ અને મારું બ્રહ્મ હત્યાનું પાપ ધોવાઈ જશે. તું ચિંતા ન કર. વાછરડાએ સમજાવ્યું, પણ માં એની સમજતી નથી. જે થવાનું હતું એ નક્કી હતું. આ વાછરડો અને એની માં જે સંવાદ કરતા હતા, વાતચીત કરતા હતા, વાર્તાલાપ કરતા હતા, એ વાત પેલો મુસાફર બ્રાહ્મણ જે પોતાના માતાના હાડકા ગંગાજીમાં પધરાવવા માટે યાત્રાએ જઈ રહ્યો હતો, એણે આ વાત સાંભળી. એને થયું કે બ્રહ્મ હત્યાનું પાપ ધોવાઈ જાય એવું એક સ્થાન આ ગાયે જોયેલું છે, તો મારે એ સ્થાન જોવું છે કે
કયું એવું પવિત્ર સ્થાન છે જ્યાં બ્રહ્મ હત્યા જેવું પાપ પણ ધોવાઈ જાય? સવારે હું જોઈને પછી જ મારી યાત્રા આગળ વધારીશ. આવો નક્કી કરી એ બ્રાહ્મણ એના નોકર મુસાફરની સાથે સૂઈ ગયો છે. સવાર થયું, પરોઢિયું થયું, બ્રાહ્મ મુહૂર્ત થયું એટલે ઘરધણીએ પેલા મુસાફર બ્રાહ્મણને જગાડ્યો કે ભાઈ જાગો, તમારે જે જગ્યાએ યાત્રાએ જવું છે તમારી યાત્રા શરૂ કરો, સવાર પડ્યું છે. પણ આ બ્રાહ્મણે એવું બહાનું બતાવ્યું કે મારા આ નોકર જે મારી સાથે આવેલો છે એના શરીરમાં બહુ પીડા થાય છે, થોડીક 2 ઘડી સુધી મને હજી આરામ કરી લેવા દો એને, પછી અમે અહીંથી પ્રસ્થાન કરીશું, એમ કરીને સુતાર્યા છે. સવારે થયું એટલે આજે ગરધણી બ્રાહ્મણ હતો એને ક્યાંક બહાર ગામ, કોઈ બહાર ગામની અંદર જ કોઈક બીજી જગ્યાએ ક્યાંક જવાનું હતું કોઈ કામ માટે. એટલે ગરધણી બ્રાહ્મણે પોતાના દીકરાને કીધું કે બેટા હું કામ માટે બહાર જાઉં છું, તું આ વાછરડાને છોડીને ગાય દોરાવી લેજે, મારે કદાચ આવવામાં મોડું થાય, તું આ ગાય દોરાવી લેજે. ભલે પિતાજી આપ જાઓ એમ કહી એના દીકરાએ ગાય દોવા માટે પેલા વાછરડાને છોડ્યો છે. અને પછી વાછરડાને છોડ્યો, વાછરડાને પેલા ધાવવા માટે ગાયની પાસે લાવ્યો છે. પછી ગાયની પાસેથી પાછો લઈ અને જ્યાં બાંધવા જાય વાછરડો તોફાન કરે, પણ એ વાછરડાને બાંધવા માટેનો ખીલો હતો, એ ખીલાથી આ બ્રાહ્મણના દીકરાએ થોડોક વાછરડાને માર્યો છે. ત્યારે એની માતાને બરાબર લાગ મળ્યો. જેવો એ બ્રાહ્મણનો દીકરો પેલી ગાયની પાસે નજીક ગયો ત્યારે એ ગાયે પોતાના બંને શિંગડા એવા એ બ્રાહ્મણના પુત્રના મર્મ સ્થાનની અંદર માર્યા. બહુ વધારે આઘાત લાગ્યો એના મર્મ સ્થાનની હૃદયની અંદર કે બ્રાહ્મણનો દીકરો ગાયના શિંગડાના આઘાતથી, મારથી ત્યાંને ત્યાં મૂર્છા પામ્યો. લોકો બધા ભેગા થઈ ગયા કે ગાયે આ દીકરાને માર્યો, ગાયે આ બ્રાહ્મણના દીકરાને માર્યો. લોકો પાણી લાવે છે અને પાણી છાંટે છે, પણ ત્યાં તો થોડી જ ક્ષણોમાં એ બ્રાહ્મણનો દીકરો મરણની શરણ થયો, મૃત્યુ પામ્યો છે. એની મા બ્રાહ્મણની જે પત્ની હતી, આ દીકરાની મા હતી, એ પણ અત્યંત કલ્પાંત કરી રડે છે કે મારો દીકરો મૃત્યુ પામ્યો, આ ગાયે મારા દીકરાને માર્યો. એ સ્ત્રીએ પણ એવા ગાયને મારીને ત્યાંથી છોડી મૂકી, કાઢી મૂકી છે. બ્રાહ્મણના દીકરાને મારવાથી ગાયને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. એ ગાય ધોળા રંગની હતી, સફેદ રંગની હતી, પણ બ્રહ્મ હત્યાના પાપથી ગાય તરત કાળી થઈ ગઈ. લોકો પણ જોઈ રહ્યા કે આ શું? બધા લોકો વાત કરવા માંડ્યા કે જો આ ગાય સફેદ હતી પણ આ પાપથી એનો રંગ કાળો થઈ ગયો. ગાયને ખબર હતી કે આ પાપ મને લાગ્યું છે અને પાપ ધોવા માટે કયા સ્થળે મારે જવાનું છે એની પણ એને ખબર હતી. એટલે તરત એ ગાય ત્યાંથી પ્રસ્થાન કરી એ સ્થાન તરફ, એ પવિત્ર તીર્થ તરફ જવા લાગી છે. આ જે મુસાફર બ્રાહ્મણ સંવાદ નામે હતો, જે પોતાના માતાના હાડકાં પધરાવવા માટે કાશી તરફ જઈ રહ્યો હતો, એ પણ તરત પેલી જે ગાય જઈ રહી હતી એની પાછળ પાછળ ગયો છે. આ ગાય નર્મદા નદી તરફ ગઈ અને નંદિકેશ્વર જે શિવલિંગ આવેલું છે એની પાસે આવી અને આ નર્મદાના જળની અંદર એણે ડૂબકી લગાવી છે. 3 વાર આ ગાયે એ નર્મદાના તીર્થ જળની અંદર સ્નાન કર્યું, ડૂબકી લગાવી એટલે તુરંત એ ગાય પાછી જેવી ધોળી હતી એવી ધોળી થઈ ગઈ. એનું બ્રહ્મ હત્યાનું પાપ ધોવાઈ ગયું છે, પાપ મુક્ત થઈ ગઈ. આ ઘટના પેલા બ્રાહ્મણે જોઈ છે. એને પણ આશ્ચર્ય થયું કે ઓહો, આ તીર્થ ક્ષેત્ર કેટલું પવિત્ર છે. અહીંયા બ્રહ્મ હત્યાનો પણ નાશ થઈ જાય છે, બ્રહ્મ હત્યાનું પાપ ધોવાઈ જાય છે. ધન્ય છે આ તીર્થને. પેલી ગાય તો પાછી જતી રહી છે. આ બ્રાહ્મણે પણ, આ મુસાફર બ્રાહ્મણે ત્યાં સ્નાન કર્યું છે, પોતાનું આહાનિક નિત્ય કર્મ કર્યું છે. એના સેવકે પણ ત્યાં સ્નાન કર્યું છે. સ્નાન કરીને પછી
એમને તો જવાનું હતું કાશીનગરી તરફ, ગંગાજીમાં એની માતાના હાડકા પધરાવવાના હતા. એટલે પાછા વળતા હતા ત્યાં એક સુંદર મજાની કોઈ દેવી ત્યાં પ્રગટ થયા સ્ત્રી રૂપે. એમણે આ મુસાફર બ્રાહ્મણને કહ્યું કે ભાઈ તમે ક્યાં જાઓ છો? ત્યારે આ બ્રાહ્મણે કીધું કે હું મારા માતાના અસ્થિ પધરાવવા માટે ગંગાજી તરફ, કાશીનગરી તરફ જઈ રહ્યો છું. ત્યારે એ દેવીએ આ બ્રાહ્મણને કહ્યું કે તમે તમારી માતાના અસ્થિ અહીંયા જ આ તીર્થ જળની અંદર પધરાવી દો, કેમ કે આજે વૈશાખ મહિનાની સુદ સાતમનો દિવસ છે. આ તીર્થનો મહિમા એવો છે કે દર વર્ષે વૈશાખ મહિનાની સુદ સાતમ ને દિવસે આ નર્મદા નદીના જળમાં, અહીંયા આ તીર્થ જળમાં કે જ્યાં ભગવાન નંદિકેશ્વર મહાદેવનું શિવલિંગ છે, આ શિવલિંગની બાજુ નર્મદાના કિનારે આ તીર્થમાં વૈશાખ સુદ સાતમના દિવસે ગંગાજી પધારે છે. આજે આ વૈશાખ સુદ સાતમનો જ પર્વ છે. આજે ગંગાજી માં નર્મદાજીને મળવા માટે આવ્યા છે. નર્મદા અને ગંગાજીનો સંગમ આજે આ તીર્થની અંદર થયો છે. માટે તારી માતાના અસ્થિ તું આ જ જળની અંદર પધરાવી દે. ત્યારે આ દેવી કોઈ સામાન્ય દેવી નહોતા, એ સાક્ષાત ગંગાજી જ હતા. ગંગા માતાએ આ મુસાફર બ્રાહ્મણને એવી પ્રેરણા કરી છે. ત્યારે એ બ્રાહ્મણે પોતાની માતાના થોડાક અસ્થિ લઈને જેવા એ નર્મદાના નીરની અંદર પધરાવ્યા છે, ત્યાં તો આકાશની અંદર દુંદુભી નગારા વાગવા માંડ્યા છે. અને ત્યાં એની માતા દિવ્ય દેહ ધારણ કરી અને સ્વર્ગ તરફ જવા લાગી છે. એને દેખાણી છે એની માતા. એની માતા જે મૃત્યુ પામી હતી એને દિવ્ય દેહ પ્રાપ્ત થયો અને એ સ્વર્ગ તરફ જઈ રહી હતી. અને માતાએ એને આશીર્વાદ આપ્યા કે બેટા તને ધન્ય છે, તે મારા અસ્થિ ગંગાજીમાં પધરાવ્યા છે, તો કૃતાર્થ થયો છે, તે આપણા આખા કુળને પવિત્ર કર્યું છે. તારું ધન ધાન્ય આયુષ અને યશ કાયમ માટે વધ્યા કરશે, એવા મારા તને આશીર્વાદ છે. આવા સુંદર આશીર્વાદ આપી એની માતા સ્વર્ગે સિધાવી ગઈ છે. આ બ્રાહ્મણનો પુત્ર પોતાના માતાના તમામ અસ્થિ ત્યાં પધરાવી એ નર્મદાજીના જળમાં સ્નાન કરી અને પછી પોતાના ઘરે પાછો આવે છે. આવી રીતે આ નર્મદા નદીના કિનારે જે નંદિકેશ્વર શિવલિંગ છે એની બાજુમાં ગંગાજીનું આ ગંગાજી અને નર્મદાજીના સંગમનું પવિત્ર સ્થળ આવેલું છે, જ્યાં દર વર્ષે એકવાર વૈશાખ સુદ સપ્તમીના દિવસે માં ગંગાજી માં નર્મદાજીને મળવા માટે પધારે છે. આવી સુંદર આ નંદિકેશ્વર શિવલિંગની કથા છે. બીજી પણ કોઈ કથા હોય તો અમને સંભળાવો એવી ઋષિઓ પ્રાર્થના કરે છે સૂતજીને. ત્યારે સૂતજી એક બીજી સુંદર કથા આ નંદિકેશ્વર શિવલિંગની જ સુંદર કથા સંભળાવી રહ્યા છે ઋષિઓને. સૂતજી કહે છે કે એક બ્રાહ્મણની ઋષિકા નામની બ્રાહ્મણ કન્યા હતી. એ યુવાન થઈ એટલે એના પિતાએ કોઈ યુવક સુપાત્ર બ્રાહ્મણની સાથે એનો વિવાહ કરી દીધો. બંને પતિ પત્ની સુખેથી એનો ગૃહસ્થાશ્રમ ચલાવી રહ્યા હતા. સુખી સંપન્ન ઘર હતું, પણ કર્મ કોઈને છોડતું નથી. આ બ્રાહ્મણી જે ઋષિકા બ્રાહ્મણ કન્યા હતી એનો પતિ થોડા સમયમાં એનું આયુષ્ય પૂરું થયું હોવાને કારણે મૃત્યુ પામ્યો. નાની ઉંમરમાં આ ઋષિકા નામની યુવાન બ્રાહ્મણી વિધવા થઈ, બાળ વિધવા થઈ છે. પણ એમના સંસ્કાર શુભ હતા. એના પિતાજીને ઘરેથી એને શિવ ભક્તિના સંસ્કાર મળ્યા હતા. એટલે એનો પતિ મૃત્યુ પામ્યો પછી વિધવા થયા છતાં આ બ્રાહ્મણની કન્યા ઋષિકાએ બીજો વિવાહ કર્યો નથી અને વિધવાપણામાં જ ત્યાગી જીવન શરૂ કર્યું છે. સાધ્વી જેવું જીવન શરૂ કર્યું છે.
અને નિયમિત ભગવાન શિવના પાર્થિવ લિંગનું પૂજન કરવાનો નિયમ લીધો છે એણે. આ ઋષિકા બ્રાહ્મણી નિયમિત ભગવાન શિવનું પાર્થિવ શિવલિંગ પૂજન કરે છે. ભગવાન શિવના ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે છે. એમના પૂજન અને જપના પ્રભાવ, એમનો પ્રભાવ એના શરીર ઉપર પણ પડ્યો છે. એમનું શરીર અત્યંત સુંદર હતું. આ ઋષિકા રૂપનો ભંડાર હતી. એના રૂપથી મોહિત થઈને એક મૂઢ નામનો માયાવી અસુર, દુષ્ટ દાનવ આ સ્ત્રી ઉપર આસક્ત થયો છે. આ સ્ત્રીને મેળવવાની એની ઈચ્છા હતી આ મૂઢ નામના દૈત્યને. એટલે એ ઋષિકાની પાસે આવી અને એની માગણી કરવા માંડ્યો કે તું મારી પત્ની બની જા. ઘણી લાલચ પણ આપી, પણ આ ઋષિકાનું મન શુદ્ધ હતું. એણે એ અસુરની ઉપર દ્રષ્ટિ પણ કરી નથી. ઘણી માગણી કરવા છતાં ઋષિકા પોતાની વાતમાં સંમત ન થઈ. ત્યારે એ મૂઢ નામના દૈત્યે આ ઋષિકાને પોતાનું ભયંકર રૂપ દેખાડ્યું છે. અત્યંત બિહામણું ભયાનક રૂપ ધારણ કરી આ મૂઢ નામના અસુરે ઋષિકાને ઘણી પરેશાન કરી, ઘણો ત્રાસ આપ્યો. પણ ઋષિકા તો ભગવાન શિવની અંદર દ્રઢ વિશ્વાસ રાખીને શિવનું પૂજન કરતી હતી. એણે ભગવાન શિવને પ્રાર્થના કરી, મહાદેવ, આ જગતમાં આપ સિવાય મારું બીજું હવે કોઈ નથી. મહાદેવ, આ દુષ્ટ દાનવ મને પરેશાન કરે છે, મારા ધર્મનો ભંગ કરવા આવ્યો છે. મહાદેવ, આપ મને બચાવો, નહીં તો હમણાં આ મને મારશે, અમારા ધર્મનો નાશ કરશે. મહાદેવ, હું આપને શરણે આવી છું, હું આપની દુખિયારી દીકરી છું. મહાદેવ, આપ મને બચાવો. ભગવાન શિવ તો ભક્તવત્સલ છે. કોઈ દુષ્ટ પોતાના ભક્તોને કષ્ટ આપે એ શિવ જોઈ શકતા નથી, સહન કરી શકતા નથી. ભગવાન શિવ તુરંત એ ઋષિકાએ જે શિવલિંગ બનાવ્યું હતું એમાંથી ભયંકર રૂપે પ્રગટ થયા છે. અને તુરત જ ભગવાન શિવે એ મૂઢ નામના દૈત્યને બાળીને ભસ્મ કરી દીધો છે. દૈત્ય મરાયો છે. બ્રાહ્મણીનું, ઋષિકાનું ભગવાન મહાદેવે રક્ષણ કર્યું છે. ભગવાન કહે છે કે હે ઋષિકા, તારે જે કોઈ વરદાનની ઈચ્છા હોય તો વરદાન મારી પાસેથી માગી લે, હું તને બધું જ આપીશ. તે મારી અનન્ય ભાવથી ભક્તિ કરે છે. તારું મન શુદ્ધ છે, મારા ભજનમાં તારું મન લાગેલું છે, હું તને બધું જ વરદાન આપવા તૈયાર છું. ઋષિકા કહે છે કે પ્રભુ, આપે મારી રક્ષા કરી, એથી મોટું બીજું વરદાન શું હોઈ શકે? મહાદેવ, આપ મને વરદાન આપવા માંગતા હો તો આપની અવિનાશી શ્રેષ્ઠ ભક્તિ મને આપો. હું આપના ચરણોની અનન્ય ભક્તિ નિયમિત અહર્નિશ કરતી રહું. પ્રભુ, બીજું એક વરદાન મારી એવી ભાવના છે કે આપ અહીંયા કાયમને માટે સદાય વાસ કરો. ભગવાન શિવને પ્રાર્થના કરી કે મહાદેવ, આપ અહીંયા કાયમ માટે વાસ કરો. ત્યારે ભગવાને એમને બંને વરદાનો આપ્યા છે, પોતાના ચરણોની અનન્ય ભક્તિ આપી છે. ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા, એ સમાચાર બધા દેવતાઓને મળ્યા. એટલે બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતાઓ પણ ત્યાં પધાર્યા. ભગવાન શિવની ખૂબ બધાએ પૂજા કરી, સ્તુતિ કરી. અને ગંગા વગેરે નદીઓ પણ ત્યાં આવી છે. અને ગંગાજીએ પણ આ ઋષિકાને કહ્યું છે કે ઋષિકા, તું મહાન પતિવ્રતા છો. પતિના મૃત્યુ પછી પણ તારું જીવન પવિત્ર રહ્યું છે અને શિવનું તે ભજન કર્યું છે. માટે તારે મારું એક કામ કરવાનું છે. ગંગાજી કહે છે કે તું મારું એક કામ કર, કે તું મને વચન આપ કે દર વર્ષે વૈશાખ મહિનામાં એક દિવસ તારે મારી સાથે આ સ્થાનમાં રહેવાનું છે. મારી પાસે તારે એક દિવસ રહેવાનું. હે ઋષિકા, તું મને આવું વચન આપ. ત્યારે ઋષિકા કહે છે કે ભલી માં ગંગાજી, મારા તો અહોભાગ્ય છે કે આપની સાથે મારે રહેવાનો મને લાભ મળે. ત્યારે ગંગાજી પણ ત્યાં કાયમ માટે દર વર્ષે વૈશાખ સુદ સાતમના દિવસે ત્યાં આવે છે. અને એ સ્થાન કે જે આપણે પૂર્વ અધ્યાયની અંદર સાંભળ્યું, નંદિકેશ્વર, એ સ્થાનમાં જ માં ગંગાજી નર્મદાના જળની અંદર આવે છે. અને ભગવાન મહાદેવ પણ
જે પાર્થિવ શિવલિંગ આ ઋષિકાએ બનાવ્યું હતું, એ પાર્થિવ શિવલિંગની અંદર ભગવાન શિવ પૂર્ણ અંશે પ્રવેશી ગયા છે અને નંદિકેશ્વર નામે પ્રખ્યાત થયા છે. પછી બધાય દેવતાઓ પણ પોતપોતાના સ્થાને ગયા છે અને ભગવાન મહાદેવ ત્યાં નંદિકેશ નામે બિરાજમાન થયા. ઋષિકાની ભક્તિથી પ્રસન્ન થઈ મૂઢ નામના દૈત્યનો વિનાશ કરી ઋષિકાએ સ્થાપેલા પાર્થિવલિંગમાં ભગવાન નંદિકેશ્વર મહાદેવ રૂપે ત્યાં બિરાજમાન થયા. ગંગાજી દર વર્ષે ત્યાં પધારે છે. વૈશાખ સુદ સાતમના દિવસે એમાં કોઈ મનુષ્ય સ્નાન કરે અને નંદિકેશ્વરનું સારી રીતે પૂજન કરે તો એના બ્રહ્મ હત્યા વગેરે બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. અદ્ભુત પુણ્ય એને પ્રાપ્ત થાય છે. નંદિકેશ્વર શિવલિંગનો મહિમા બતાવ્યો છે. 8મા અધ્યાયની અંદર ભગવાનના એક અત્યંત પ્રભાવશાળી શિવલિંગની કથા સ્તુતજી હવે કહેવા જઈ રહ્યા છે. એ કથા છે મહાબલેશ્વર ભગવાન શિવની કથા છે. મહાબલેશ્વર અત્યંત બળવાન મહાદેવ છે, જે બધા જ પાપોને બાળવાવાળા છે. આનો મહિમા પુરાણોની અંદર, શાસ્ત્રોની અંદર અદ્ભુત બતાવ્યો છે. અત્યંત પૌરાણિક લિંગ છે આ. અને જેટલો મહિમા 12 જ્યોતિર્લિંગોનો છે એટલો જ મહિમા આ મહાબલેશ્વર મહાદેવનો છે. સૂતજી અહીં વર્ણવે છે કે આ મહાબલેશ્વર મહાદેવ ગોકર્ણ તીર્થની અંદર રહ્યા છે. પશ્ચિમ સમુદ્રને કિનારે ગોકર્ણ તીર્થમાં આ મહાબલેશ્વર મહાદેવ સર્વ કરતા અત્યંત પ્રભાવશાળી તરીકે રહ્યા છે. એ સ્થળે રહેલા મહાબલેશ્વર સત્યયુગમાં ધોળા હતા, ત્રેતાયુગમાં અતિશય લાલ હતા, દ્વાપરમાં પીળા રંગના હતા અને કળયુગની અંદર કાળા બન્યા છે. 7 પાતાળોના છિદ્રોને દબાવી દેનાર આ ભગવાન શિવ ત્યાં મહાબળવાન હોય મહાબલ નામે કહેવાય છે. અને ઘોર કળયુગની અંદર તો ભગવાન મહાબલેશ્વર અત્યંત કોમળ બની જાય છે. આ ગોકર્ણ ક્ષેત્રમાં મહાબલ નામના શિવલિંગનું પૂજન કરીને ઘણા મોટા મોટા પાપીઓ પણ ભગવાન શિવના પદને પામી ચૂક્યા છે. મહાબલનું પૂજન કરવાથી લોકો નક્કી રુદ્રનો સ્થાન પ્રાપ્ત કરી લે છે. જે કોઈ મનુષ્ય, હર કોઈ મનુષ્ય કોઈ કાળે ગોકર્ણમાં શિવલિંગનું પૂજન કરે તો બ્રહ્માના પદને પામે છે. બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોના હિતની ઈચ્છાથી ભગવાન શિવ મહાબલ નામે ત્યાં રહ્યા છે. રાવણ નામના રાક્ષસે ઘોર તપ કરીને જે શિવલિંગ મહાદેવની પાસેથી મેળવ્યું હતું તેને પોતે ગણનાયક બનીને ગોકર્ણ ક્ષેત્રમાં સ્થાપ્યો છે. રાવણે પણ પોતાનું એક શિવલિંગ જે ભગવાન શિવ પાસેથી પ્રાપ્ત કર્યું હતું એ અહીંયા ગોકર્ણ ક્ષેત્રની અંદર એણે એની સ્થાપના કરી છે. આ ગોકર્ણ ક્ષેત્રના જે મહાબલેશ્વર મહાદેવ છે એનું બહુ વિશાળ શિવાલય ત્યાં આવેલું છે. એ શિવાલયના પૂર્વ દ્વારમાં ઇન્દ્રાદિ દેવતાઓ ભગવાન શિવના દ્વારપાળ બનીને એની રક્ષા કરે છે. આ મહાબલેશ્વર શિવાલયના દક્ષિણ દ્વારમાં યમરાજ વગેરે દેવતાઓ ભગવાન શિવના દ્વારપાળ બનીને રક્ષા કરે છે. આ મહાબલેશ્વર શિવાલયના પશ્ચિમ દ્વારમાં વરુણ દેવતા વગેરે દેવતાઓ ત્યાં દ્વારમાં દ્વારપાલ બનીને રક્ષા કરે છે. અને ઉત્તર દિશામાં આ મહાબલેશ્વર શિવાલયની રક્ષા કુબેર દેવતા બીજા દેવતાઓની સાથે રહીને કરે છે. આ બધાય દ્વારપાલો ભગવાન શિવના મહાબલેશ્વર શિવાલયના 4 દ્વારમાં રહ્યા છે અને એની રક્ષા કરે છે. એમાં પણ શિવરાત્રિનો જ્યારે પર્વ હોય ત્યારે આ મહાબલ મહાદેવની પૂજાનો અત્યંત મહિમા છે. અહીં સૂતજી કહે છે કે મહાવદ 14 એટલે કે શિવરાત્રિનો દિવસ હોય ત્યારે જો મહાબલનું પૂજન કોઈએ કર્યું હોય તો સર્વ પાપોથી એને મુક્તિ આપે છે. એ શિવ તિથિએ મહોત્સવને જોવા ઈચ્છતા 4 વર્ણના લોકો ત્યાં અનેક દેશોમાંથી આવે છે. સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકો અને દરેક વર્ણના લોકો ત્યાં આવીને મહાબલ મહાદેવના દર્શન કરીને કૃતાર્થ થાય છે, ભગવાનના પદને પામે છે.
એક ચંડાલી હતી. એ ચંડાલી પણ આ મહાબલેશ્વર ગોકર્ણ તીર્થમાં આવીને મહાબલેશ્વરના દર્શન કરીને ભગવાન શિવના ધામને પ્રાપ્ત થઈ ગઈ. આવી પણ એક કથા છે. ઋષિઓએ પૂછ્યું કે એ ચાંડાલી કોણ હતી, ભગવાનના એ ગોકર્ણ તીર્થમાં એ કેવી રીતે ગઈ અને કેવી રીતે એને ભગવાન શિવનું ધામ પ્રાપ્ત થયું, એની કથા અમને સંભળાવો. સ્તુતજી કહે છે કે એ ચાંડાલી જે હતી એ પૂર્વ જન્મમાં સૌમિની નામે એક બ્રાહ્મણની દીકરી હતી. સૌમિની નામે બ્રાહ્મણ કન્યા હતી. એના પિતાએ એનો વિવાહ કોઈ સુપાત્ર બ્રાહ્મણની સાથે કર્યો, પણ એ સૌમિનીનો જે પતિ હતો એ કાળના ક્રમે આયુષ્ય ટૂંકું હતું એટલે થોડા જ સમયની અંદર મૃત્યુ પામ્યો. ભયંકર રોગ એને થયો, જીવલેણ રોગ થયો. એ રોગ અત્યંત વધારે થયો અને એને કારણે રોગના પ્રભાવથી બ્રાહ્મણ મૃત્યુ પામ્યો છે. આ સૌમિની બ્રાહ્મણી વિધવા થઈ છે. વિધવા થયા પછી પણ આ સૌમિની બ્રાહ્મણીએ થોડો સમય તો પોતાનું જીવન ઘરમાં રહીને પવિત્ર રીતે પસાર કર્યું છે, પણ યુવાવસ્થા હતી, વાસનાનો આવેગ વધ્યો છે અને એ જ આવેગમાં એણે પોતાની પવિત્રતા છોડી દીધી છે અને એક ઝાર પુરુષની સાથે એણે દુષ્ટ કર્મ ચાલુ કર્યું છે. એક શુદ્રની સાથે પોતાનો સંબંધ એણે બાંધ્યો છે, પરપુરુષની સાથે સંબંધ કર્યો. એના જ્ઞાતિબંધુઓને બ્રાહ્મણોને ખબર પડી કે આ બ્રાહ્મણી પાપ કર્મ કરે છે, વ્યભિચારિણી થઈ છે, એટલે બ્રાહ્મણોએ એને નાત બાર મૂકી દીધી છે, એનો ત્યાગ કરી દીધો છે. પછી તો આ બ્રાહ્મણી પેલા શુદ્રની પત્ની જ બની ગઈ છે. એના જ ઘરમાં રહેવા લાગી સૌમિની અને એનો પતિ જેવો પાપી હતો, મદિરા પાન કરતો હતો, એની જેમ આ સૌમિની પણ રોજ મદિરા પીવે છે, રોજ માંસાહાર કરે છે, ભ્રષ્ટ થઈ ગઈ છે. પોતાનો આચાર વિચાર બધું છોડી દીધું અને આ સૌમિની માંસાહાર અને મદ્યપાનમાં આસક્ત બની છે. એને થોડાક સંતાનો પણ થયા છે. એકવાર આ સૌમિની એણે ખૂબ નશો કર્યો છે દારૂનો અને પછી માંસ ખાવા માટે એના ઘરની પાછળ એક બકરાનો વાડો હતો. એ વાડામાંથી કોઈ બકરાને મારવા માટે તલવાર લઈને ગઈ છે, પણ એ બકરાના વાડામાં બકરાની સાથે ગાયનો વાછરડો પણ બાંધેલો હતો. નશામાં કેફમાં એને કાંઈ ખ્યાલ રહ્યો નહીં અને બકરાને બદલે ગાયના વાછરડાને મારી નાખ્યો છે. મારી અને એને ઘરમાં લાવી, ઘરે લઈ આવી અને જોવે છે તો એને થોડોક નશો ઉતર્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ તો બકરાને બદલે વાછરડો મરાઈ ગયો. કંઈક એના સત્કર્મ પુણ્યના પૂર્વના હશે, કંઈક સારા સંસ્કારો એનામાં હશે, એટલે એનાથી આ વાછરડાની મરાઈ ગયો એટલે એનાથી શિવ શિવ એમ બોલાઈ ગયું. હે શિવ, હે શિવ, આ શું થઈ ગયું મારાથી? આ બકરાને બદલે વાછરડો મરાઈ ગયો. આ તો ગૌ હત્યાનું પાપ થયું. આવો એને મનમાં થોડુંક સહેજ અમતું દુઃખ થયું અને શિવ શિવ 2-3 વખતે બોલી, પણ એને તો માંસ ખાવું હતું, માંસાહાર કરવો હતો. એને તો એ ગાયના વાછરડાનું ગૌ માંસ ભક્ષણ કર્યું છે. આવી રીતે પોતાનું જીવન એણે પાપની અંદર પસાર કર્યું, મૃત્યુ થયું. પાપ કોઈને છોડતું નથી. યમરાજને યમલોકની અંદર લઈ ગયા છે અને પછી એના બધા પૂર્વના કર્મો તપાસ્યા. થોડાક એના જે પાપ કર્મો જે હતા, જે કાંઈ એને ભોગવાવીને પછી આગળના કર્મના ભોગવટા માટે યમરાજાએ એને એક ચંડાળને ઘરે જન્મ આપ્યો છે. આ ચાંડાળીથી જે પૂર્વ જન્મની અંદર બ્રાહ્મણી હતી, પણ પાપ કર્મને ફળ સ્વરૂપે ચંડાળી થઈ છે. પણ એણે પૂર્વ જન્મમાં શિવ શિવ એવો શબ્દોચ્ચાર કર્યો હતો વાછરડાને માર્યો ત્યારે. તો હવે આ ચંડાળના શરીરમાં ચંડાળી બની ત્યારે પણ એનું
પાપકર્મ તો પૂર્વનું હતું, જેના પ્રભાવથી એ આંધળી થઈ. આખું શરીરનું કોલસા જેવું કાળું થયું. આખા શરીરે એની કોઢ નીકળ્યો. શરીરમાંથી પરુ નીકળે છે, શરીરમાંથી ભયંકર બદબૂ આવે છે, વાસ આવે છે. કર્મ એનું ભયંકર હતું પૂર્વનું, એટલે એના માતા પિતાનું પણ મૃત્યુ થયું છે. કોઈ એનું રહ્યું નહીં. આ ચંડાળી નાનીથી આંધળી કોઢી થઈ અને શરીરમાંથી પરુ નીકળે, જ્યાં ત્યાં ભીખ માગી અને પોતાનું જીવન પસાર કરે છે. આવી સ્ત્રીને કોણ પરણે? કોઈએ એની સાથે સંબંધ જોડ્યો નહીં. એ ભિખારીની જેમ બધે જ્યાં ત્યાં ભીખ, ચંડાળોનું એઠું જૂઠું જે કાંઈ મળે ખાઈને પેટનો ખાડો પૂરે છે, જ્યાં ત્યાં અહીં તહીં ભટકે છે. પણ એકવાર બરાબર શિવરાત્રિનો પર્વ આવવાનો હતો, એટલે એક શિવના ભક્તોનો, યાત્રાળુઓનો એક સંઘ આ ગોકર્ણ ક્ષેત્ર મહાબલેશ્વર તરફ જઈ રહ્યો હતો. ચાલીને પદયાત્રા કરતા કરતા એ ભક્તો મહાબલેશ્વર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આ બ્રાહ્મણીની ખબર, આ ચંડાળીની ખબર પડી. તો એ ચંડાળીને તો ખાવાની ઈચ્છા હતી, ખાવાની લાલચ હતી કે આ કોઈ યાત્રાળુ, કોઈ સંઘ જાય છે, એમાંથી કોઈ મને ખાવાનું આપશે, કોઈ મને કંઈક કપડાં વગેરે આપશે. એ લાલચેની પાછળ પાછળ જવા માંડી. આ યાત્રાળુઓના સંઘની સાથે સાથે છેક માગતા માગતા ગોકર્ણ ક્ષેત્રમાં જઈ પહોંચી. વૃદ્ધ થઈ ગઈ હતી આ ચંડાળી, ઉંમર પણ ઘણી થઈ ગઈ હતી. ગડપણથી એનું શરીર આખું ધ્રુજતું હતું. અને જ્યાં ત્યાં માગતી થોડાક સમય ત્યાં એ ગોકર્ણ ક્ષેત્રમાં રહી છે અને બધાની પાસે ભીખ માગે છે. ત્યાં બરાબર શિવરાત્રિના દિવસે એને ભીખમાં કંઈ ખાવાનું મળ્યું નહીં, ભૂખી રહી છે. કંઈ અન્ન મળ્યું નથી, અજાણતા જ ઉપવાસ થઈ ગયો છે. જ્યાં ત્યાં ભીખ માગી એટલે કોઈ યાત્રાળુઓએ એના ખોબાની અંદર એક બીલીની માંજર નાખી દીધી. બીલી વૃક્ષની જે કૂણી કૂણી માંજર ફૂટેલી હોય, એના ફૂલ આવેલા હોય, એ માંજર આ ચંડાળીના ખોબામાં કોઈએ મુસાફરે નાખી દીધી. તો આ ચંડાળીએ જોયું કે આ કંઈ ખાવાની વસ્તુ લાગતી નથી, આ તો કંઈક નકામી વસ્તુ, કોઈએ મારી મજાક કરી હોય એવું લાગે છે. એટલે એણે બીલીની માંજર કોઈ જગ્યાએ ફેંકી દીધી. અને બરાબર યોગાનો યોગ, એ ફેંકેલી બીલીની માંજર બરાબર રાત્રિના સમયે, શિવરાત્રિમાં રાત્રિના સમયે કોઈ એક શિવલિંગની ઉપર પડી. શિવ કેટલા દયાળુ છે! ભગવાન શિવે એમ માની લીધું કે આ ચંડાળીએ મારી બીલીપત્ર વડે પૂજા કરી છે. ભગવાને એ બીલીની માંજર પણ સ્વીકારી લીધી. આને તો વધારાની વસ્તુ એને લાગી એટલે એણે ફેંકી દીધી હતી, એણે કંઈ ચડાવી નહોતી. પણ યોગાનો યોગ શિવલિંગની ઉપર જ પડી. એટલે ભગવાન શિવે શિવરાત્રિની એ પોતાની પૂજા માની લીધી અને ઉપવાસ થઈ ગયો. જાણતા કંઈ ખાવાનું મળ્યું નહીં, શરીર આખું જર્જરિત થઈ ગયું હતું. જ્યાં ત્યાં લથડિયા ખાવા માંડી. આખી રાત્રિ એની ઊંઘ પણ આવી નહીં, જાગરણ પણ થઈ ગયું. સવાર થયું ત્યાં તો ધીમે ધીમે એનું શરીર સાવ મૂર્છિત થઈ ગયું, ઢળી પડી અને મૃત્યુ પામી છે. પણ ભગવાન શિવનું શિવરાત્રિનું વ્રત, એ પણ ગોકર્ણ નામના પવિત્ર ક્ષેત્રમાં ભગવાન મહાબલેશ્વરના સાનિધ્યમાં આ ચંડાળીએ શિવરાત્રિનું વ્રત અજાણતા કર્યું છે. તો ભગવાન શિવે એની ઉપર કૃપા કરીને પોતાના ગણોને મોકલ્યા છે. પોતાના શિવગણો વિમાન લઈને એ ચંડાળીને લેવા માટે આવ્યા છે અને વિમાનમાં બેસાડીને એ ચંડાળીને એ શિવગણો ભગવાન શિવના ધામની અંદર, શિવલોકની અંદર લઈ ગયા છે. શિવ કેટલા કૃપાળુ છે! શિવરાત્રિ અજાણતાઈ આવી રીતે કોઈ પૂજા કરી બેસે તોય ભગવાન શિવ એને પોતાનું ધામ આપે છે. તો જાણી જોઈ ભાવથી, પ્રેમથી કોઈ પૂજા કરે તો ભગવાન શિવ શું ન આપે? શિવ તો અત્યંત દયાળુ છે. અજાણતાએ કરેલું આવું શિવરાત્રિનું વ્રત થઈ ગયું અજાણતા, તોય ભગવાન શિવ કૃપાળુ બને છે.
ભાવથી પ્રેમથી જો આપણે શિવની પૂજા શિવરાત્રિમાં કરીએ તો ભગવાન આપણને શું કામ મોક્ષ ન આપે? મોક્ષ જરૂર આપે. આપણે પણ હવે શિવરાત્રિ આવી જ રહી છે. શ્રાવણ માસની આ શિવરાત્રિનો પર્વ પરમ દિવસે ગુરુવારનો જ આ પર્વ છે. આપણે પણ આ શ્રાવણ માસની માસ શિવરાત્રિ મહાશિવરાત્રિની જેમ જ આપણે વ્રત કરવું છે, એનું ઉપવાસ કરવાનો. દરેક લોકો ઉપવાસ કરજો, જાગરણ કરજો, રાત્રિ જાગજો અને રાત્રે શિવની પૂજા કરજો ને એમાં પણ પાર્થિવ શિવલિંગની પૂજા ખાસ કરજો. ભાઈઓ બહેનો બધાય ભાઈઓ અહીંયા આશ્રમમાં આવી બહેનો માતાઓ રાત્રે ઘરે રહીને આખી રાત્રિ દરમિયાન ભગવાન શિવની પૂજા, શિવ નામનો જપ, શિવનું ધ્યાન, શિવનું સ્મરણ, શિવનું ચિંતન, શિવમય આપણે બનવું છે. આખો શ્રાવણ માસ આપણે શિવની આરાધના કરી છે, શિવની પાર્થિવલિંગની પૂજા કરી છે, શિવપુરાણની કથા આપણે સાંભળી રહ્યા છીએ. તો એક આ શ્રાવણ માસની શિવરાત્રિનું વ્રત કરીને આપણે સંપૂર્ણ આખા માસનું સાંગોપાંગ ફળ પ્રાપ્ત કરી લેવું છે. ભગવાનનું ધામ આપણે પ્રાપ્ત કરી લેવું છે. ચોક્કસ પ્રાપ્ત થાય. શ્રદ્ધા સાથે, ભાવના સાથે આ શિવરાત્રિનું આપણે વ્રત કરીશું તો જન્મો જન્મોના તમામ પાપ કર્મો બળીને ભસ્મ થશે. શિવ કૃપાળુ બનશે. આનું ફળ બહુ અમોઘ હોય છે. ભલે આપણને દેખાય ન દેખાય પણ આપણું મુક્તિનું બીજ પ્રગટ થઈ જાય છે. પાર્થિવ શિવલિંગની પૂજા, એમાં પણ શ્રાવણ માસ, એમાં પણ શિવરાત્રિનો પર્વ અને એમાં રાત્રિ 4 પ્રહરની પૂજા, એમાં તે ભાવથી પ્રેમથી નિષ્કામ ભાવથી આપણી પૂજા કરવી છે. તો શિવ ચોક્કસ કૃપાળુ બનશે. આવું મહાદેવનું મહાત્મ્ય અહીં 9મા અધ્યાયની અંદર બતાવ્યું છે. 10મા અધ્યાયની અંદર પણ આ મહાબલેશ્વર શિવલિંગની એક બીજી સુંદર કથા સૂતજી બતાવી રહ્યા છે. કથા એવી છે કે ઇક્ષ્વાકુ વંશની અંદર એક મિત્રસહ નામનો રાજા થઈ ગયો. રાજા શ્રેષ્ઠ ધાર્મિક હતો, બહુ શક્તિશાળી હતો. મદયંતી નામની એની પત્ની રાણી હતી. જેમ નળ રાજાની પત્ની દમયંતી હતી, એવી જ પતિવ્રતા પત્ની મદયંતી નામની હતી. આ મિત્રસહ રાજાની પત્ની મદયંતી. બંને પતિ પત્ની ભગવાન શિવની ભક્તિ કરે છે, ધર્મનું પાલન કરે છે. આ રાજા મૃગિયા ખેલવાનો શોખીન હતો, એટલે કે શિકાર કરવા માટે અવારનવાર જંગલમાં જતો. એકવાર આ મિત્રસહ રાજા શિકાર ખેલવા માટે પોતાના સૈનિકોને સાથે લઈ જંગલમાં ગયો છે. જંગલમાં એને કમઠ નામનો એક ભયંકર રાક્ષસ દેખાણો છે. આ રાક્ષસ અત્યંત ક્રૂર હતો અને સજ્જનોને દુઃખ દેતો હતો, દુષ્ટ હતો, નીચ હતો. એ કમઠ નામના રાક્ષસને આ મિત્રસહ રાજાએ જોયો તો પોતાની શક્તિથી, શસ્ત્રોથી આ મિત્રસહ રાજાએ કમઠ નામના રાક્ષસને મારી નાખ્યો છે. કમઠ મરાયો, સજ્જનોને આનંદ થયો છે. પણ એ કમઠ નામના અસુરનો એક નાનો ભાઈ હતો. એનો નાનો ભાઈ રાક્ષસ, એને બહુ દુઃખ થયું કે આ મિત્રસહ રાજાએ મારા મોટા ભાઈને માર્યો છે, તો હવે હું એનો વેરનો બદલો હું લઈશ. આ રાજાને પણ હું એવું દુઃખ દઈશ, એની સાથે એવું કપટ કરીશ, એને એવો છેતરીશ કે આ રાજા બહુ દુઃખ પામશે. મારે એની સાથે વેર લેવું છે, મારા ભાઈને એણે માર્યો છે. એટલે આ રાક્ષસનો નાનો ભાઈ એક રસોઈ બનાવવા વાળા રસોયા જેવો વેશ લઈને આ મિત્રસહ રાજાની પાસે આવ્યો છે. જંગલમાં થોડોક સમય રોકાવાનો હતો. આ મિત્રસહ રાજા મૃગિયા ખેલતા ખેલતા ત્યાં જંગલમાં જ રહેવાનો હતો. એટલે આ પેલો રાક્ષસનો નાનો ભાઈ રાજાની પાસે આવીને વાત કરી કે મારે કોઈ કામ જોઈએ, મને રસોઈ બનાવવાની કળા આવડે છે, તો મને રસોયા તરીકે તમારા રસોડાની અંદર નિયુક્ત કરો, રાખો. હું સ્વાદિષ્ટ રસોઈ બનાવી તમને જમાડીશ. જોવાથી સારો લાગ્યો એનો વેશ, એટલે રાજાએ એને રસોઈયો બનાવ્યો છે. પછી તો એ જંગલમાંથી પોતાના ઘરે આવ્યો છે. રાજા પોતાના રાજ્યમાં આવ્યો, પોતાના નગરમાં આવ્યો છે. ત્યાં પણ આ રાક્ષસનો નાનો ભાઈ રસોઈયાના રૂપે
એની સાથે છે અને રાહ જોવે છે કે ક્યારે લાગ મળે અને ક્યારે હું આની છેતરું. એમાં બરાબર આ મિત્રસહ રાજાના પિતાની મરણની તિથિ આવી, પુણ્યતિથિ આવી એના પિતાજીની. એ દિવસે એણે પોતાના ગુરુદેવ વશિષ્ઠ ઋષિને જમવા માટે પોતાના મહેલમાં બોલાવ્યા છે. વશિષ્ઠ ઋષિ પધાર્યા છે, ભિક્ષા કરવા બેઠા છે અને બરાબર આ સમયે પેલો જે રાક્ષસ રસોઈયો બનીને આવ્યો હતો, રસોઈ બનાવતો હતો, એણે કપટ કરીને વશિષ્ઠ ઋષિને ભિક્ષાની અંદર માણસનું માંસ પીરસ્યું છે. ભિક્ષાની અંદર માણસનું માંસ પકાવીને એની થાળીમાં પીરસ્યું. વશિષ્ઠ ઋષિને ખ્યાલ આવ્યો કે આ રાજા કેટલો પાપી છે. મને, હું એનો ગુરુ છું અને છતાં મને ભિક્ષાની અંદર માંસ ધર્યું. એટલે વશિષ્ઠ ઋષિ બીજો કોઈ વિચાર કર્યા વગર એને લાગ્યું કે આ રાજાએ જ મારી સાથે કપટ કર્યો છે. એટલે એણે એ રાજાને, મિત્રસહ રાજાને શાપ આપી દીધો. વશિષ્ઠ મહારાજે કે હે રાજા, તે મને માંસ પીરસ્યું છે, માટે તું પણ રાક્ષસ થઈ જા. આ તો રાક્ષસનો આહાર છે. તે મને આવું માંસ પીરસ્યું, તું રાક્ષસ થઈ જા. હવે રાજાને તો બિચારાને કંઈ ખ્યાલ નહીં. આ રસોઈયાએ આવું કપટ કર્યું હતું. રાજાને ખબર પડી કે આ રસોઈયો રાક્ષસનો ભાઈ હતો. એ તો ત્યાંથી જતો રહ્યો, પેલો રાક્ષસ રસોઈયો હતો. પણ રાજાને ખબર પડી કે મારા ગુરુદેવે કાંઈ જાણ્યા વગર મને શાપ આપી દીધો છે. તો રાજાને પણ ક્રોધ ચડ્યો છે. એ પણ પોતાના ગુરુને શાપ આપવા માટે તૈયાર થયો કે તમે, મારો કોઈ દોષ નથી, મારો કોઈ ગુનો નથી, છતાંય તમે મને શાપ આપ્યો જાણ્યા જોયા વગર, તો હું હવે તમને પણ શાપ આપું. એણે શાપ આપવા માટે અંજલિમાં જળ લીધું. પણ એ વખતે એની પત્ની મદયંતી એના પતિના પગ પકડે, પતિદેવ આપ શાપ ન આપો. ગુરુદેવ છે આપણા, ગુરુદેવને આપણે શાપ ન અપાય. આપણે આપણા જે કાંઈ કર્મ હતા એને કારણે, કદાચ આપણું કોઈ પૂર્વનું પાપ હશે એને કારણે તમને શાપ મળી ગયો છે, પણ તમે ગુરુદેવને શાપ ન આપો. પત્ની ઉપર રાજાને પ્રેમ હતો, પત્નીએ ના પાડી, એટલે એણે એ શાપ દેવા માટે જે જળ અંજલિમાં લીધું હતું એ જળ નીચે પોતાના પગની ઉપર જ એણે રેડી દીધું છે. તો એ શાપ માટે લીધેલું જળ પોતાના પગ ઉપર પડતા જ એના પગ કાળા થઈ ગયા છે. એટલે એ રાજાનું નામ કલ્માશપાદ રાજા પડ્યું છે. કલ્માશ એટલે કાળું, જેના પગ કાળા થઈ ગયા એવો રાજા, એટલે કલ્માશપાદ રાજા. આ વશિષ્ઠ ઋષિને ખબર પડી કે ખરેખર આ દોષ રાજાનો નથી, રસોયાનો છે. એટલે એણે શાપની મુદત ટૂંકાવીને 12 વર્ષની કરી છે કે રાજા, આ શાપ તારે માત્ર 12 જ વર્ષ હવે ભોગવવો પડશે, પણ મારું વચન મિથ્યા નહીં થાય, તારે ભોગવવો તો પડશે. 12 વર્ષ સુધી તારે રાક્ષસના શરીરમાં રહેવું પડશે, બધી ભટકવું પડશે, માંસાહાર કરવો પડશે. ગુરુના શાપ પ્રમાણે રાજા રાક્ષસ થયો છે અને જ્યાં ત્યાં જંગલમાં ઘૂમે છે, હિંસાઓ કરે છે, ભયાનક એનું શરીર છે. ઘૂમી ઘૂમીને અનેક પ્રાણીઓને મારી મારીને ખાય છે, પેટનો ખાડો પૂરે છે. આવી રીતે આ રાજા રાક્ષસના રૂપમાં બધે જંગલમાં ફરતો હતો. ત્યારે એકવાર જંગલમાં એક બ્રાહ્મણ મુનિ પોતાની પત્ની સાથે ત્યાં વિહાર કરવા માટે આવેલા હતા. યુવાન હતા. મુનિ અને મુનિની પત્ની બંને યુવક અને યુવતી હતા. આનંદ કલ્લોલ વનમાં કરતા હતા. એને આ રાક્ષસ જોઈ ગયો છે. અને તો ખાવાની ભૂખ હતી. મનુષ્યનું માંસ પણ ભક્ષણ કરતો હતો. ખાવા માટે આ રાક્ષસે આ મુનિને પકડ્યા છે. જે કોઈ વાઘ હરણિયાના બચ્ચાને પકડે એમ આ રાક્ષસે પેલા મુનિને પકડ્યા. એનું પેટ પકડ્યું છે અને એને દબાવ્યો છે. આ મુનિને દબાવ્યા છે. એની પત્ની, મુનિની પત્ની કરગરે છે આ રાક્ષસની પાસે કે તમે મારા પતિને છોડી દો, મારા પતિને છોડી દો. ઘણી કરગરી, ઘણી રડી,
ઘણી આજીજી કરી, પણ આ જે રાક્ષસ થયો હતો, જે રાજા મિત્રસહ, એને તો કોઈ દયા હતી નહીં. રાક્ષસનું જે શરીર હતું, શાપ હતો એના ગુરુદેવનો, એના કારણે એ પોતાની ભૂખ મટાડવા માટે એણે આ મુનિની હત્યા કરી નાખી. એનું મસ્તક કાપીને એ ખાઈ ગયો છે. રાક્ષસ આ બ્રાહ્મણનું મસ્તક કાપીને ખાઈ ગયો. એની પત્ની, બ્રાહ્મણની પત્ની જે મુનિ પત્ની હતી, એને અત્યંત દુઃખ થયું. એને હૃદયમાં હાય નીકળી ગઈ કે હાય હાય, આ રાક્ષસ કેટલો ક્રૂર છે. મારા પતિને એણે કોઈ પણ કારણ વગર માર્યો છે. પોતાના પતિની પાછળ એ સતી થવા તૈયાર થઈ. પોતાના પતિના જે અસ્થિ હતા એ ભેગા કરી પોતે ચિતા તૈયાર કરી છે, અને એ ચિતાની અંદર બળવા માટે તૈયાર થઈ. અને બળતા જતા પહેલા એણે એ મુનિ પત્નીએ આ રાક્ષસને શાપ દીધો કે હે રાક્ષસ, આ મારા પતિની સાથે હું આનંદ કરતી હતી, એ સુખ તે મને ભોગવવા દીધું નથી. તો તું પણ જ્યારે તારી પત્નીની પાસે જઈશ ને, વાસનાના ભાવથી જઈશ, તો ત્યારે તારું પણ મૃત્યુ થશે. જ્યારે તારા મનની અંદર વાસના જાગશે, તારી પત્ની પાસે તું જઈશ, ત્યારે તારું મૃત્યુ થશે. એક મુનિ પત્નીનો આવો ભયંકર શાપ રાક્ષસને મળ્યો છે. એ મુનિ પત્ની તો સતી થઈ ગઈ, એના પતિની પાછળ ચિતાની અંદર બળીની ભસ્મ થઈ ગઈ છે. આ મિત્રસહ રાજા 12 વર્ષનો રાક્ષસનો રહેવાનો જે શાપ હતો, એ શાપ ભોગવીને વળી પાછો મનુષ્ય બની ગયો છે. પહેલાંને જેવું એનું શરીર એને પ્રાપ્ત થયું છે, પણ આ રાક્ષસના શરીરમાં એને જે શાપ પેલી મુનિ પત્નીનો મળ્યો હતો, એને કારણે બહુ દુઃખી રહેવા માંડ્યો. એની પત્નીને પણ એણે વાત કરી કે આવો શાપ મને થયો છે, હવે કરવું શું? આ મિત્રસહ રાજાની કોઈ સંતાન હતું નહીં. તો હવે એની પત્ની પણ એને ના પાડે છે કે આવું કર્મ આપણે કરવું નથી, ભલે સંતાન ન હોય, આપણે ભગવાનનું ભજન કરીએ. આ રાક્ષસ, આ મિત્રસહ રાજા પછી તો એને સંતાન પાછળ કોઈ હતું નહીં. પેલી બ્રાહ્મણીનો શાપ હતો, એને કારણે પછી એને વૈરાગ્ય થઈ ગયો કે આ રાજ્યનું શું કામ. પેલી બ્રહ્મ હત્યા તો એને લાગી જ હતી. પેલા મુનિને માર્યા હતા, મુનિ કુમારને, આ બ્રાહ્મણીની, આ મુનિ પત્નીના પતિને આ રાક્ષસે માર્યો હતો, આ મિત્રસહ રાજાએ માર્યો હતો. એની બ્રહ્મ હત્યાનું પાપ આ મિત્રસહ રાજાને લાગ્યું હતું. એ બ્રહ્મ હત્યા સ્ત્રી સ્વરૂપે વારંવાર આ મિત્રસહ રાજાને ડરાવ્યા કરતી હતી, એને દુઃખ દીધા કરતી હતી. એ જ્યાં જાય મિત્રસહ રાજા, એની પાછળ પાછળ આ બ્રહ્મ હત્યા જતી હતી. દુઃખી થઈ ગયો મિત્રસહ રાજા, કરવું શું? આ બ્રહ્મ હત્યા મારો પીછો કેમ છોડે? ઘણા ઉપાયો કર્યા, ઘણા પુણ્ય કર્મો, સત્કર્મો કર્યા, યજ્ઞો યાગ વગેરે કર્યું, ઘણી તીર્થયાત્રાઓ કરી, પણ આ પાપ એનું બળ્યું નહીં. કેમ કે હાય લાગી ગઈ હતી ને, પેલી સ્ત્રીની હાય લાગી ગઈ હતી. એટલે આ મિત્રસહ રાજા અત્યંત દુઃખી રહેવા માંડ્યો. પછી તો એણે ઘર બાર બધું છોડી દીધું, જંગલમાં જતો રહ્યો. ફરતા ફરતા એકવાર એ મિથિલા નગરી તરફ ગયો આ મિત્રસહ રાજા, અને ત્યાં એને ગૌતમ મુનિના દર્શન થયા છે. સંતનું આગમન થયું, સંતના દર્શન થયા. રાજાને થોડી શાંતિ મળી છે. ગૌતમ મુનિની પાસે જઈ આ મિત્રસહ રાજા એમના પગમાં પડીને રડી પડે છે. ગુરુદેવ, આપ કૃપા કરો, હું દુઃખી છું. આ બ્રહ્મ હત્યા મારો પીછો છોડતી નથી. મેં રાક્ષસના શરીરમાં રહીને ભયંકર પાપ કર્યું છે. એક બ્રાહ્મણની મેં હત્યા કરી છે. આ પાપ મારું કેમ છૂટે? પાપ મારું કેમ બળે? હું કેમ શુદ્ધ થાવ? અનેકો તીર્થોની મેં યાત્રાઓ કરી, અનેકો યજ્ઞો કર્યા, ખૂબ પુણ્ય કર્મો કર્યા, પણ આ પાપ નષ્ટ થતું નથી. આપ મને બતાવો, આ પાપમાંથી હું કેમ છૂટું? ગૌતમ ઋષિ કહે છે, રાજન, તું ચિંતા ન કર, ભગવાન શિવને શરણે જા. શિવ ભક્ત રક્ષક છે.
શિવનું નામ પાપને બાળવાવાળું છે. શિવનું પૂજન કરોડો બ્રહ્મ હત્યાઓના પાપને બાળીને ભસ્મ કરે. આ તો એક બ્રહ્મ હત્યા છે. હે મિત્ર સહરાજા, ભગવાન શિવનું સર્વશ્રેષ્ઠ એક તીર્થ છે ગોકર્ણ તીર્થ. એ જગતમાં જાહેર છે અને ભગવાન શિવનું ખાસ નિવાસ ધામ છે. એ મહાબલ ત્યાં એ ગોકર્ણ ક્ષેત્રમાં મહાબલેશ્વર નામે ભગવાન શિવ સાક્ષાત બિરાજે છે. અને બધી જ શિવલિંગોમાં એ મહાબલેશ્વર સાર્વભૌમ સમ્રાટ જેવા રાજા જેવા મહાદેવ પ્રભાવશાળી છે, અત્યંત બળવાન છે. અને પશ્ચિમ સમુદ્રના કિનારે આ ગોકર્ણ નામનું ઉત્તમ તીર્થ આવેલું છે. ત્યાં જઈ તું સ્નાન કરજે અને સ્નાન કરી એ ભગવાન મહાબલેશ્વરની તું પૂજા કરજે. ત્યાં પૂજન કરવાથી, ત્યાં સ્નાન કરવાથી તારા તમામ પ્રકારના આજ સુધીના જેટલા પાપો હશે બળીને ભસ્મ થશે. અને ભગવાન શિવની શિવલોકમાં જઈશ મારા તને આશીર્વાદ છે. એક સંતના આશીર્વાદ, ગૌતમ મુનિના આશીર્વાદ આ રાજાને મળ્યા છે. રાજાને આનંદ થયો છે. રાજા ગુરુવંદના કરી ગોકર્ણ ક્ષેત્રમાં આવ્યો છે. ભગવાન મહાબલેશ્વરની પૂજા કરી છે. સ્નાન વગેરે કરીને જેવી એણે મહાબલેશ્વર ભગવાન શિવની પૂજા કરી છે, ત્યાં તેઓના તમામ પાપના જેટલા ઢગલાઓ હતા બધાય ધોવાઈ ગયા અને ભગવાન શંભુનું પદ એને પ્રાપ્ત થયું છે. આવો અદ્ભુત પ્રભાવ આ મહાબલેશ્વર મહાદેવનો ગોકર્ણ તીર્થમાં આવેલા છે. આ મહાબલેશ્વરની કોઈ પૂજા કરે અને આ મહાબલેશ્વરની જે કથા આપણે અહીં કરી છે એ કથા કોઈ સાંભળે ને તો એ સાંભળવા વાળાના પણ 21 પેઢીઓ બધી શિવલોકમાં જાય છે. આટલો બધો આ અધ્યાયની કથા સાંભળવાનો મહિમા છે કે આ અધ્યાયની કથા સાંભળવા માત્રથી એ સાંભળવા વાળાની 21 પેઢીઓ શિવલોકની અંદર વસે છે. ભગવાન મહાદેવનું આવું મહાબલેશ્વર શિવલિંગ પ્રભાવશાળી 10મા અધ્યાયની અંદર એ કથા પૂર્ણ કરી છે. 11મા અધ્યાયની અંદર ભગવાન શિવના ચંદ્રભાલથી લઈને પશુપતિનાથ સુધીના ઉત્તર દિશા, ભારતના ઉત્તર ખૂણામાં ઉત્તર દિશામાં જે શિવલિંગો આવેલા છે, ઘણા બધા શિવલિંગો, એની કથા 11મા અધ્યાયમાં સ્તુતજી કરી છે. દાધીચ શિવલિંગ છે જે દધીચી ઋષિએ ત્યાં સ્થાપેલું છે. નૈમિષારણ્યમાં ઋષિઓએ સ્થાપેલું ઋષિશ્વર નામનું શિવલિંગ છે. ત્યાર પછી દેવપ્રયાગ તીર્થમાં લલિતેશ્વર નામે છે. નૈપાલની અંદર પશુપતિનાથ મહાદેવ છે. આવા અનેકો શિવલિંગો એ ઉત્તર દિશાની અંદર રહેલા છે. એની કથા છે. 12મા અધ્યાયની અંદર પણ એક ભગવાન શિવના હાટકેશ્વર નામના શિવલિંગની કથા સૂતજીએ સંક્ષિપ્તમાં વર્ણવી છે. ભગવાન મહાદેવ અમુક ઋષિઓની ઉપર કૃપાળુ બનીને હાટકેશ્વર નામે પ્રસ્થાપિત થયા. એની કથા 12મા અધ્યાયની અંદર વર્ણવી છે. આપણે ત્યાંથી હવે આગળ વધશું. 13મા અધ્યાયની અંદર ભગવાન શિવનો એક અંધકેશ્વર નામનું શિવલિંગ ખૂબ પ્રખ્યાત છે. એની કથા ઋષિઓએ પૂછી છે સૂતજીને કે અંધકેશ્વર નામના શિવલિંગનો મહિમા શું છે? સૂતજી કહે કે અંધકાસુર નામે એક ભયંકર રાક્ષસ હતો. એ સમુદ્રની પાસે એક ભયંકર ખાણ હતી. ખાડામાં રહેતો હતો અને પૃથ્વી ઉપર આવીને એ લોકોને ખૂબ પીડા કરતો હતો, દુઃખ દેતો હતો. ઘણાય લોકોની હત્યાઓ કરીને પાછો એ ખાડાની અંદર જતો રહેતો હતો. ભયંકર પરાક્રમી અંધકાસુર હતો અને એણે બધાય દેવતાઓને પણ બહુ દુઃખ દીધું હતું. દેવતાઓ દુઃખી થયા, મહાદેવની પાસે ગયા છે. મહાદેવ, આ અંધક દૈત્ય અમને ખૂબ હેરાન કરે છે, પ્રજાઓને પણ ખૂબ પીડે છે, મનુષ્યોને પણ ખૂબ એણે માર્યા છે. અહીં સમુદ્રની પાસે ખાડાની અંદર એ રહે છે, કોઈને એ જડતો નથી, ગુપ્ત રૂપે ત્યાં છુપાઈ જાય છે. આપ એનો વિનાશ કરો. મહાદેવ કહે છે કે દેવતાઓ, તમે તમારું સૈન્ય તૈયાર કરો, તમે જઈ એ અંધકાસુરની પાસે જાઓ, એની સાથે તમે યુદ્ધ ચાલુ કરો. હું પણ અત્યારે જ અહીંથી નીકળું છું. આપણે બધા સાથે મળીને એ અંધક દૈત્યનો વિનાશ કરીશું. દેવતાઓની ઉપર ભગવાન શિવની કૃપા થઈ
દેવતાઓ અસ્ત્રો અને શસ્ત્રો લઈને એ દૈત્યની જે ખાડો હતો ત્યાં ગયા છે, સૈન્યને સાથે લઈ. અંધકાસુર પણ એ દેવોની સાથે યુદ્ધ કરવા માટે બહાર નીકળ્યો છે. પણ દેવતાઓ બળવાન હતા, ભગવાન શિવનું બળ એમને પ્રાપ્ત થયું હતું. એટલે દેવતાઓએ આ અંધકાસુરને ખૂબ હેરાન કર્યો છે, એની સાથે ભયંકર યુદ્ધ કર્યું છે. પણ જેવો એ દૈત્ય અંધકાસુર ભાગવા ગયો ત્યાં તો મહાદેવ એ ખાડાની પાસે પહોંચી ગયા અને તુરંત મહાદેવે પોતાના ત્રિશૂળને અણીમાં આ અંધકાસુરને પરોવી દીધો છે. અંધકાસુરને ભગવાન શિવે પોતાના ત્રિશૂળની અણીમાં પરોવીને ઊંચો રાખ્યો. ત્યારે એ અંધક દૈત્ય ભગવાન શિવનું ધ્યાન કરીને પ્રાર્થના કરે છે, મહાદેવ મને ક્ષમા કરો, મારા પાપ ઘણા છે, પણ મારો જન્મ જ દૈત્ય કુળમાં થયો છે, એટલે પાપ સહજ રીતે મારાથી થઈ ગયા છે, મને ક્ષમા કરો. હે મહાદેવ, જે કોઈ જીવ ગમે તેવો જીવ હોય પણ અંત સમયે જો એને આપના દર્શન થઈ જાય તો એના બધા જ પાપ બળી જાય છે અને આપ એને પોતાનું સ્વરૂપ આપી દો છો. તો મને પણ અત્યારે અંત સમયે આપના દર્શન થઈ રહ્યા છે. મહાદેવ, આપે મને દર્શન આપ્યા, આપના હાથે મારું મૃત્યુ, પ્રભુ આ તો મારું પરમ સૌભાગ્ય છે. મહાદેવ મને ક્ષમા કરો. ભગવાન શિવ આ અંધકને કહે છે કે તારે વરદાન જે જોતું હોય તે મારી પાસેથી માગી લે. શિવ તો દયાળુ છે, ગમે એવો દુષ્ટ દૈત્ય હોય પણ ક્ષમા માગી લે. શિવને ક્ષમા આપે છે, વરદાન પણ આપે છે. શિવે વરદાન માગવાનું કહ્યું ત્યારે અંધક કહે છે કે હે મહાદેવ, હે મહેશ્વર, મને આપની શુભ ભક્તિ આપો અને મારા ઉપર વિશેષ કૃપા કરીને આપ અહીંયા જ કાયમને માટે વાસ કરો. ભગવાન શિવે એને પોતાની શુભ ભક્તિ આપી છે અને પછી ભગવાન શિવે એ અંધક દૈત્યના શરીરને એ ખાડાની અંદર ફેંકી દીધું છે અને ત્યાં ભગવાન એક શિવલિંગ રૂપે ત્યાં બિરાજમાન થયા. અને એ શિવલિંગ એટલે અંધકેશ્વર મહાદેવ. અંધકેશ્વર મહાદેવ આ રીતે ત્યાં બિરાજમાન છે. અને કોઈ 6 મહિના સુધી પણ જો આ અંધકેશ્વર શિવલિંગની પૂજા કરે તો એને જે પણ ઈચ્છા હોય એ બધી ઈચ્છાઓ ભગવાન અંધકેશ્વર મહાદેવ એની પૂરી કરે છે. અને જે બ્રાહ્મણ પોતાની આજીવિકા માટે, પોતાના જીવન ગુજરાન માટે પણ આ અંધકેશ્વર શિવલિંગની પૂજા કરે તો એને દેવલકની પદવી પ્રાપ્ત થાય. એટલે કે એ દેવલક એટલે પૂજારી. જે શિવની પૂજા કરવાવાળા પૂજારી હોય એને દેવલક કહેવાય. જે બ્રાહ્મણો શિવની પૂજા કોઈ શિવાલયમાં કરતા હોય આજીવિકા માટે એને દેવલક કહેવાય છે. એવી દેવલકની પદવી આ અંધકેશ્વર શિવલિંગની 6 મહિના સુધી કોઈ બ્રાહ્મણ પૂજા કરે આજીવિકા માટે તો એને પદવી પ્રાપ્ત થાય. ત્યારે ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો કે આ દેવલક કોણ કહેવાય? આ દેવલકને શિવની પૂજાનો અધિકાર કઈ રીતે મળ્યો એ સાંભળવાની મને ઈચ્છા છે. ત્યારે એક નાનકડી કથા સૂતજી સંભળાવે છે કે દધીચી નામના એક બ્રાહ્મણ હતા. એ દધીચી બ્રાહ્મણને સુદર્શન નામનો એક દીકરો હતો અને એ સુદર્શનને દુકુલા નામની એક પત્ની હતી. એ દુકુલા દુષ્ટ કુળમાં જન્મેલી હતી અને એનો સ્વભાવ પણ દુષ્ટ હતો. કોઈ ધર્મ કર્મની માનતી નહોતી, કોઈ પતિની સેવા બરાબર કરતી નહોતી. એનો સ્વભાવ પણ ક્રોધી હતો. દુકુલા એનું નામ હતું. સુદર્શન પવિત્ર હતો. સુદર્શન રોજ શિવનું પૂજન કરતો હતો. એને 4 પુત્રો હતા સુદર્શનને. એકવાર આ દધીચી જે સુદર્શનના પિતાજી છે એને કંઈક બહાર ગામ જવાનું થયું. એટલે એણે એના પુત્રને સુદર્શનને કીધું કે બેટા સુદર્શન, આપણા ઘરમાં શિવની રોજ પૂજા થાય છે પણ મારે બહાર ગામ જવાનું થયું છે, મારે થોડાક દિવસ સુધી ત્યાં રોકાવાનું પણ થશે. એટલે આજથી હવે શિવની પૂજા તારે શરૂ કરવાની છે. આપણા ઘરમાં જે શિવલિંગ છે ભગવાનનું એનું પૂજન હવે તારે નિયમિત પવિત્રતાથી કરવાનું છે. એમાં ક્યાંય
ખામી આવવી ન જોઈએ, પૂજા પડવી ન જોઈએ. આવું તારે ધ્યાન રાખવાનું છે. પિતાજીએ એને શિવ પૂજાની આજ્ઞા આપી. દધીચી તો જતા રહ્યા છે. સુદર્શનની પૂજા સંભાળી નિયમિત પૂજા કરે છે. પણ એકવાર બરાબર શિવરાત્રિનો પર્વ આવ્યો અને શિવરાત્રિની રાત્રે આ સુદર્શન ભગવાન શિવની પૂજા કરતો હતો. એણે ઉપવાસ પણ કર્યો, રાત્રિ પૂજા પણ કરી. પણ મધ્યરાત્રિ થઈ એટલે વળી પાછો એ પોતાના ઘરે ગયો. ઘરમાં જઈ એની પત્ની પાસે ગયો. પત્ની પાસે જઈ પાછો આવ્યો. પણ ભગવાનની પૂજામાં પત્ની પાસે ગયા પછી એણે સ્નાન કર્યું નહીં. સ્નાન કર્યા વગર એણે વળી પાછી શિવરાત્રિની રાત્રિ પૂજા શરૂ કરી. અપવિત્ર શરીરે પાછી ભગવાન શિવની શિવરાત્રિની અધૂરી પૂજા એણે વળી પાછી શરૂ કરી છે. ભગવાન શિવ ક્રોધાયમાન થયા છે. અપવિત્ર શરીરે પત્નીની પાસે જઈ પાછો આવ્યો એટલે મહાદેવે એને કીધું છે કે આવું પાપ તે કર્યું છે. અશુદ્ધ રહીને મારી પૂજા શિવરાત્રિની, એમાંય ત્યાં મહાશિવરાત્રિ, અને એમાંય અપવિત્ર શરીરે સ્નાન કર્યા વગર તે મારી પૂજા કરી. માટે હવેથી તું મારી પૂજા કરીશ નહીં, તું જડ બની જા. તને મારા લિંગને સ્પર્શ કરવાનો પણ અધિકાર રહ્યો નથી. તું દૂરથી જ મારા દર્શન કરજે, મારી પાસે આવતો નહીં, મને સ્પર્શ પણ કરતો નહીં. તું અપવિત્ર થયો છે, તે પાપ કર્યું છે. સુદર્શનને ભગવાને પોતાની પૂજાથી બહિષ્કૃત કર્યો છે એટલે જડ જેવો બની ગયો. થોડા સમય પછી એના પિતા દધીચી બહાર ગામથી પાછા આવ્યા. એને ખબર પડી એટલે એને પણ દુઃખ થયું. એણે પણ પોતાના સુદર્શન દીકરાને ખૂબ ધખ્યા છે, વઢ્યા છે કે ત્યાં ખૂબ ભયંકર પાપ કર્યો છે. આવું પાપ કરાય અપવિત્ર અવસ્થામાં? ભગવાન શિવની પાસે જવાય? પણ હવે થાય શું? જે થઈ ગયું એ થઈ ગયું. પછી તો દધીચી અને એના પુત્ર સુદર્શને માં પાર્વતીની ઉપાસના કરી છે. પિતાજીએ એટલે કે મહાદેવે એને ભલે દંડ દીધો, પણ માં પાર્વતી તો ભોળી માં છે, દયાળુ છે, કૃપાળુ છે. પિતા કદાચ છોડી દે પણ માં એને છોડતી નથી. માં પાર્વતીની, માં ચંડિકાની આ પિતા અને પુત્રે ઘણા સમય સુધી આરાધના કરી છે. ચંડી પૂજન વગેરે કર્યું છે. શુભ પવિત્ર સ્તોત્રો વડે માં પાર્વતીનું પૂજન વગેરે કર્યું છે. માં ચંડિકા, માં પાર્વતી એના ઉપર પ્રસન્ન થયા છે. અને પછી માં ચંડિકાએ એ સુદર્શનને પોતે પોતાના પુત્ર તરીકે સ્વીકારી લીધો કે આ મારો પુત્ર છે. અને એને એ સુદર્શન નામના પુત્રને પછીમાં પાર્વતી ભગવાન શિવની પાસે લઈ ગયા છે. ભગવાન શિવને પ્રાર્થના કરી કે મહાદેવ, આપ આ સુદર્શનને ક્ષમા કરો. એણે મારી આરાધના કરી, મારી પૂજા કરી છે, એટલે હું એના પર ખૂબ પ્રસન્ન છું. આપ એના બધા જ દોષોને ક્ષમા કરી દો. આપ એનો પુત્ર રૂપે આપ પણ સ્વીકાર કરો. મેં એનો પુત્ર રૂપે સ્વીકાર કર્યો છે. માં પાર્વતીએ મહાદેવની પ્રાર્થના કરી તો મહાદેવ પણ પ્રસન્ન થયા. અને પછી એ સુદર્શનને પોતાના પુત્ર રૂપે એણે પોતાની પાસે બેસાડ્યો છે. માં પાર્વતીએ એને ઘી વડે સ્નાન કરાવ્યું છે અને 3 તાંતળાવાળી અને 1 ગાંઠવાળી જનોઈ એને પહેરાવી દીધી છે. બટુક બ્રહ્મચારી બનાવી દીધો માં પાર્વતીએ. જનોઈ પહેરાવી છે અને પોતાની પૂજાનો અધિકાર આપ્યો છે. માં પાર્વતીએ એને 16 અક્ષરોવાળા ગાયત્રી મંત્રનો ઉપદેશ પણ આપ્યો છે. પછી ભગવાન શિવ પણ એને ખૂબ પ્રસન્ન થયા અને કહે છે કે આજથી હવે મારી પૂજામાં હું તને અધિકાર આપું છું અને મારી પૂજામાં જે કાંઈ ધન ધાન્ય વગેરે લોકો મને અર્પણ કરે એ બધું હવે તારે લેવાનું છે. એ લેવાથી તને દોષ નહીં લાગે. જે મંદિરોમાં જે પૂજારીઓ હોય, જે શિવાલયોમાં જેની નિયુક્ત કરવામાં આવ્યા હોય પૂજારી તરીકે, એ લોકો ભગવાન શિવનું પૂજન કરતા જે લોકો ત્યાં ભગવાનની વસ્તુ ધરે, એ ધરેલી વસ્તુ એ બ્રાહ્મણોને લેવાનો અધિકાર હોય છે. એને દેવલક કહેવાય છે અને એ લેવાથી એને દોષ લાગતો નથી. ભગવાન શિવ કહે છે કે હવે કાયમ માટે તારે આ બધી મારી પૂજાની સામગ્રી તારે લેવાની છે અને મારી પૂજા થાય
એની પૂજા, એ મારી પૂજાની પહેલાં તારી પૂજા થવી જોઈએ. જેમ મારી પૂજા કરતાં પહેલાં કાલભૈરવની પૂજા કરવામાં આવે, ગણપતિની પૂજા કરવામાં આવે, એમ તારી પણ પૂજા પહેલાં કરવાની થશે અને પછી જ મારી પૂજા લોકો કરશે, તો જ એની પૂજા સફળ થશે. તારી પૂજા કર્યા વગર કોઈ મારી પૂજા કરશે તો એની પૂજાનું ફળ બરાબર નહીં મળે. એટલે આ સુદર્શનને ભગવાને અગ્રપૂજ્ય બનાવ્યો છે. પાર્વતીમાએ પોતાનો એની બટુક બનાવ્યો છે. ત્યારથી પાર્વતી બટુકની પૂજા થાય છે. આપણે પણ રોજ પાર્થિવ શિવલિંગ પૂજનમાં જ્યારે ગણોને બિરાજમાન કરાવીએ છીએ ને, આવાહયામી સ્થાપયામી પૂજ્યામી જેમ બોલીએ છીએ, ત્યારે પણ એ પાર્વતી બટુકનું આપણે નામ રોજ લઈએ જ છીએ કે ઓમ શ્રી પાર્વતી બટુકાય નમઃ. એ પાર્વતી બટુક એટલે આ જ આ સુદર્શન, જેને ભગવાન શિવને ભલે પહેલાં એને પોતાની પૂજામાંથી બહિષ્કૃત કર્યો, પણ માં પાર્વતીનું એણે પૂજન ભજન કર્યું, એટલે માં પાર્વતીએ એને પોતાનો બટુક બનાવ્યો, મહાદેવે એને પોતાની પૂજામાં અગ્રપૂજ્ય બનાવ્યો છે. આવી રીતે આની કથા છે. અને આ બટુકની પૂજા પહેલાં થઈ જાય તો ભગવાન શિવ એના ઉપર, એ પૂજા કરવાવાળા ઉપર સંતુષ્ટ થઈ જાય છે. બટુકની પૂજા કરવા માત્રથી શિવ સંતુષ્ટ થઈ જાય છે. એની એક નાનકડી કથા અહીં સૂતજી વર્ણવે છે કે એક જે અંધકેશ્વર શિવલિંગ, જે પેલા અંધકાસુરની ઉપર કૃપા કરીને ભગવાન ત્યાં અંધકેશ્વર નામે સમુદ્રની કાંઠે બિરાજમાન થયા. એ અંધકેશ્વર શિવલિંગની પાસે એક ભદ્રસેન રાજાનું રાજ્ય હતું. ભદ્ર નામે રાજા રાજ્ય કરતો હતો. અને એ ભદ્ર રાજા નિયમિત આ અંધકેશ્વર મહાદેવની પૂજા કરતો હતો. અને એણે પ્રાજાપત્ય નામનું વ્રત લીધું હતું, નિયમ લીધો હતો કે રોજ અંધકેશ્વર મહાદેવની પૂજા કરવાની અને રોજ બ્રાહ્મણોને જમાડવાના. આ રીતે બ્રાહ્મણોને જમાડવાનું અને શિવ પૂજન કરવાનું વ્રત આ ભદ્ર રાજાએ લીધું. ત્યારે ભગવાન મહાદેવ એકવાર એની ઉપર પ્રસન્ન થયા, ભદ્ર રાજા ઉપર. મહાદેવે એ રાજાને કહ્યું કે હે રાજા, હું તને એક આ ધજા આપું છું. આ ધજા તું રાખજે, તારા રાજ્યમાં એને બાંધજે અને રોજ તારો જે નિયમ છે, પ્રજાપત્ય વ્રત તું જે પાળે છો, મારી પૂજા અને બ્રાહ્મણોને ભોજન રોજ કરાવે છો, તો એ બરાબર રોજ તારે જો આ નિયમ પૂર્ણ થશે તો આ જે ધજા છે એ સવારમાં બંધાઈ જશે અને સાંજ પડશે ત્યારે એ ધજા પાછી નીચે ખુલી જશે. સવારે બંધાઈ જાય, સાંજે પડી જાય, સાંજે ખુલ્લી જાય. આ આપોઆપ બધું થયા જ કરશે. આ ધજા તારે રાખવાની તારા મહેલ ઉપર. અને આ ધજા ઉપરથી જ તને ખ્યાલ આવી જશે કે જે દિવસે તારું વ્રત બરાબર પરિપૂર્ણ થયું હોય, તે વ્રત પાળ્યું હોય પ્રાજાપત્ય વ્રત, તો આ ધજા આપોઆપ આ રીતેનો ક્રમ ચાલુ રહેશે. સવારે બંધાઈ જાય, સાંજે ખુલી જાય. જો તારા નિયમની અંદર કંઈક ભંગ થશે તો આ ક્રમ જે ધજાનો છે બદલાઈ જશે. કાં એ ધજા સવારે બંધાશે નહીં, સાંજે કાં ખુલશે નહીં. આવું તું નિયમ રાખજે, આવી આ નિશાની તું રાખજે. આના ઉપરથી તને તારા વ્રતની પરિપૂર્ણતાનો ખ્યાલ આવશે. રાજાએ ધજા લીધી છે, બાંધી દીધી છે. એકવાર ત્યાં બ્રાહ્મણોએ આના જે રાજાના જે કારભારીઓ હતા એણે બ્રાહ્મણોનું ભોજન કરાવ્યા વગર જ પેલા બટુક બ્રહ્મચારી જે બટુક હતા, પાર્વતી બટુક, એની પૂજા પહેલા કરી. બટુક પાર્વતી બટુકની પૂજા એણે પહેલા કરી. એ પાર્વતી બટુકને જમાડ્યા તો ભગવાન શિવ એનાથી એટલા પ્રસન્ન થયા કે જેમ બ્રાહ્મણોને જમાડવાથી શિવ પ્રસન્ન થાય, એટલા જ પ્રસન્ન આ પાર્વતી બટુકને જમાડવા માત્રથી ભગવાન શિવ સંતુષ્ટ થઈ ગયા
અને એ ધજા જે રોજ સાંજે ખુલી જતી હતી એના બદલે એ ધજા સવારમાં જ જે બટુકની પૂજા થઈ ગઈ એટલે તરત એ ધજા ખુલી ગઈ, નીચે લહેરાવા માંડી, ફરકવા માંડી. રાજાએ જોયું કે આજે ધજા કેમ વહેલાસર ખુલી ગઈ, રોજ તો સાંજે ખુલે છે, આજે વહેલા ખુલી ગઈ. એણે એના પંડિત પુરોહિતો બ્રાહ્મણોને પૂછ્યું કે આજે આવો ક્રમ કેમ બદલાણો. ત્યારે એના પૂજારી જે બ્રાહ્મણો હતા એણે રાજાને વાત કરી કે આજે અમે પાર્વતી બટુકની પૂજા કરી છે, એને પહેલાં જમાડ્યા છે, ચંડીપુત્ર બટુકને આજે અમે જમાડી દીધા છે, બ્રાહ્મણોને જમાડતા પહેલાં જ મેં ચંડીપુત્ર બટુકને જમાડ્યા, માટે શિવ સંતુષ્ટ થયા અને એના કારણે આ ધજા અત્યારે ખુલી ગઈ છે. તો રાજાને પણ આનંદ થયો કે આ બટુકનો કેટલો બધો મહિમા છે. આ ચંડીપુત્ર બટુક ભગવાન શિવને બહુ વહાલા છે. આવી રીતે ભગવાન શિવે એ ચંડીપુત્ર બટુકનો મહિમા વધાર્યો છે. એની કથા અહીંયા આ 13મા અધ્યાયની અંદર પૂર્ણ કરી છે. હવે પછી 14મા અધ્યાયથી સૂતજી આપણા ભારત દેશની અંદર જે પ્રખર 12 જ્યોતિર્લિંગો બિરાજમાન છે, 12 જ્યોતિર્લિંગો કેવી રીતે પ્રગટ થયા, કયા કયા ભક્તની ભાવનાથી ભાવિત થઈને મહાદેવ આ 12 જ્યોતિર્લિંગો રૂપે આપણી ભારત ભૂમિ ઉપર આજે પણ બિરાજમાન છે, આજે પણ ભક્તોના પાપોને નષ્ટ કરે છે, આજે પણ ભારતનું રક્ષણ કરે છે, આજે પણ લોકોનું કલ્યાણ કરી રહ્યા છે. આવી આ સુંદર 12 જ્યોતિર્લિંગોની કથાનો પ્રારંભ સૂતજી, શૌનક વગેરે ઋષિઓની સમક્ષ આવતીકાલથી કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.